વેલકમ વિદ્યાર્થી મિત્રો. ઓસિલેશન્સ ફોર JEE એન્ડ નીટના સેશન 1માં આપનું હાર્દિક સ્વાગત કરું છું. બોર્ડના અભ્યાસક્રમ પૂર્ણ કર્યા પછી દોલનોમાં બીજું શું વધારાનું છે, કયા કન્સેપ્ટ વધારે છે, તો એને સમજાવવાનો મેં ભરપૂર પ્રયાસ કર્યો છે. આ માટે તમે બોર્ડનું થોડું જ્ઞાન જરૂરી છે કે ભાઈ બોર્ડમાં તમે શું ભણ્યા હતા, દોલનોમાં તમે શું ભણેલા, એનું પ્રાથમિક નોલેજ તમારી પાસે હોવું જરૂરી છે. ચલો, તમને ખબર છે કે ગતિનું નિર્માણ એ બળને લીધે થાય. નિર્માણ થવું મતલબ પ્રારંભમાં પદાર્થ સ્થિર હોય અને ત્યાર પછી ગતિમાં આવો અથવા ગતિની અવસ્થાઓ બદલવી. આ દરેક કિસ્સાઓમાં બળ જરૂરી છે અને જુદા જુદા પ્રકારે લાગતા બળો જુદી જુદી ગતિઓનું નિર્માણ કરે છે. અગાઉ આપણે રેખીય ગતિ ભણી ગયા, આપણે ચાક ગતિ ભણી ગયા. તો હવે ગતિનો ત્રીજો પ્રકાર દોલન કે કંપન ગતિ, ઓસિલેટરી ઓર વાઇબ્રેશનલ મોશન, એનો અભ્યાસ હવે આપણે કરવા જઈ રહ્યા છીએ. તો સૌથી પહેલાં શબ્દ આવે છે આવર્ત ગતિ, પિરિયોડિક મોશન. તો ગતિ કરતું કોઈ પણ યાંત્રિક તંત્ર તમે વિચારો, જો એ પોતાનો માર્ગ એક નિશ્ચિત માર્ગ પર જ કોઈ નિશ્ચિત બિંદુને અનુલક્ષીને અને નિશ્ચિત સમયગાળે એટલે કે નિયત સમયગાળે જો પોતાની ગતિનું એ પુનરાવર્તન કરતું હોય તો તેવી ગતિને આપણે આવર્ત ગતિ કહીએ છીએ, પિરિયોડિક મોશન. દાખલા તરીકે સૂર્યની આસપાસ ગ્રહોની ગતિ, પૃથ્વી પોતાનું ભ્રમણ 365.25 દિવસમાં કમ્પ્લીટ કરે છે, જે એક યુનિક સમય છે, એનો યુનિક ટ્રેજેક્ટરી મતલબ કે એનો યુનિક પાથ છે, એનો માર્ગ નિશ્ચિત છે. નિશ્ચિત બિંદુ આપણે સૂર્ય લઈ લઈએ તો એ સૂર્યને અનુલક્ષીને ગતિ કરે છે. તો પૃથ્વીની આવી ગતિ એને આવર્ત ગતિ કહેવાય. ન્યુક્લિયસની આસપાસ ઇલેક્ટ્રોનની ગતિ, બોર મોડેલમાં આપણે એને પણ આવી આવર્ત ગતિ તરીકે લીધી છે. અને હૃદયના ધબકારાની ગતિ. યાદ રાખજો, આવી આવર્ત ગતિ માટે માર્ગ કોઈ પણ હોઈ શકે. દાખલા તરીકે અગાઉ એક ક્વેશ્ચન પેપરમાં આવો ક્વેશ્ચન હતો કે અંગ્રેજી અંક 8 પર અચળ ઝડપથી ગતિ કરતો કણ કઈ ગતિ કરે છે? અચળ ઝડપ કીધી એટલે કે ગતિનું પુનરાવર્તન નિશ્ચિત સમયે થશે, તો આવો કણ આવર્ત ગતિ કરે છે. આ જ રીતે બીજી ગતિ છે દોલિત ગતિ. આ આવર્ત ગતિનો જ પ્રકાર છે કે જ્યારે કોઈ યાંત્રિક તંત્ર નિશ્ચિત બિંદુ ને અનુલક્ષીને આગળ પાછળ કે ઉપર નીચે આવર્ત ગતિ કરે તો તેને દોલિત ગતિ કહે છે. દાખલા તરીકે આવી ગતિમાં આગળ પાછળ અથવા ઉપર નીચેનો ખ્યાલ સુરેખ પથ રજૂ કરે છે. આ જે નિશ્ચિત બિંદુ છે એને આપણે મધ્યમાન સ્થાન કહીશું અને આ મધ્યમાન સ્થાનની આસપાસ આપણો પદાર્થ ટુ એન્ડ ફ્રો મોશન કરતો જોવા મળશે. દાખલા તરીકે નદીમાં ઉપર નીચે હાલક દોલક થતી બોટ, ઉષ્માયંત્રમાં આગળ પાછળ ગતિ કરતો પિસ્ટન, અને ત્રીજું ઉદાહરણ છે દરજીના કપડાં સીવવાના સંચાની સોયની ગતિ. આ દોલિત ગતિ છે. તો આવર્ત ગતિ અને દોલિત ગતિનો મૂળભૂત તફાવત કયો? કે ભાઈ બધી જ દોલિત ગતિ આવર્ત ગતિ છે, કારણ કે નિશ્ચિત પદ છે, નિશ્ચિત બિંદુ છે અને નિશ્ચિત સમયગાળે ગતિનું પુનરાવર્તન થાય છે. પરંતુ બધી જ આવર્ત ગતિ એ દોલિત ગતિ ન પણ હોઈ શકે. નમ્રતાનો સૂર હોવો જોઈએ, નથી એમ ન લખાય. આને જ તમે આ દોલિત ગતિને આવર્ત ગતિ પણ કહી શકો. તો બધી જ આવર્ત ગતિ એ દોલિત ગતિ ન પણ હોઈ શકે. અંગ્રેજી અંક 8 પર અચળ ઝડપથી ભ્રમણ કરતો કણ કઈ ગતિ કરે છે? તો એ કણ
આવર્ત ગતિ કરે છે. માર્ગ સુરેખ નથી, તેથી એને દોલિત ગતિ ન કહેવાય. ચાલો, આપણે આવર્ત ગતિનો સાદામાં સાદો એક પ્રકાર ભણવા જઈ રહ્યા છીએ, અને એ જે પ્રકાર છે જેને કહીશું આપણે સરળ આવર્ત ગતિ, સિમ્પલ હાર્મોનિક મોશન. ટૂંકમાં અંગ્રેજીમાં આપણે SHM અને ગુજરાતીમાં SAG દર્શાવીશું. તો સરળ આવર્ત ગતિ એકચ્યુઅલી શું છે તેને સમજવા આકૃતિ પર ધ્યાનમાં આવો. જે નેક્સ્ટ સેશનમાં તમને હું સ્પ્રિંગના ઉદાહરણથી તેમજ એવા ઘણા બધા ઉદાહરણોથી આવી ગતિ કેવી રીતે પોસિબલ છે તે સમજાવીશ. સમજી લો, આ એક સુરેખ માર્ગ છે. x બરાબર 0 બિંદુને આજથી આપણે 3 નામ આપીશું. પહેલું નામ નિયત બિંદુ અથવા સમતોલન બિંદુ. સમતોલન બિંદુ કહેવાનો અર્થ કે ત્યાં બળ શૂન્ય હોવું જોઈએ, પરિણામી બળ, અથવા મધ્યમાન સ્થાન. આવા 3 નામ આપીશું. તો આપણો એક કણ આ સુરેખ માર્ગ પર x બરાબર 0 એટલે કે નિયત બિંદુ અથવા સમતોલન બિંદુ અથવા મધ્યમાન સ્થાનની આસપાસ બંને તરફ સરખું અંતર રાખીને, એટલે કે અંતરનું સમપ્રમાણ રાખીને, મતલબ કે આ તરફ એ અંતર, આ તરફ એ અંતર, અને આને જો હું x અક્ષ તરીકે લઉં તો આનો એક્સયામ x = +a, આ બિંદુનો એક્સયામ x = +a, અને આ બિંદુનો એક્સયામ x = -a. તો બંને તરફ અંતરના સમપ્રમાણમાં, અને આ બિંદુ તરફ લાગતા બળની અસર હેઠળ, મતલબ કે આપણો કણ જ્યારે x બરાબર 0 થી x બરાબર +a ની વચ્ચે ગમે ત્યાં હોય, ગમે તે દિશામાં ગતિ કરતો હોય, મતલબ કે x બરાબર +a થી x બરાબર 0 કે x બરાબર 0 થી x બરાબર +a, એ જમણી તરફ જતો હોય કે ડાબી તરફ આવતો હોય, પણ એનું લાગતું બળ x બરાબર 0 સ્થાન, મધ્યમાન સ્થાન તરફ હોય. સિમિલરલી x = 0 to x = -a તરફ જતો હોય, કોઈ પણ બિંદુ પાસે હોય, જતો હોય કે આવતો હોય, દરેક વખત એના પર લાગતું બળ એ x બરાબર 0 તરફ હોય. અને બીજું, આ બળ xના સમપ્રમાણમાં અને જો એની વિરુદ્ધ દિશામાં હોય, આ પ્રકારનું બળ એ જે ગતિનું નિર્માણ કરે તેને સરળ આવર્ત ગતિ કહેવાય. મેં શું કીધું અગાઉ? વિશિષ્ટ પ્રકારે લાગતા બળો વિશિષ્ટ પ્રકારની ગતિનું નિર્માણ કરે. જો બળ આ રીતે લાગતું હોય, જે મેં સમજાવ્યું તે મુજબ, તો આવી ગતિને સરળ આવર્ત ગતિ કહેવાય. તો જ્યારે કોઈ પદાર્થ નિયત બિંદુથી અંતરના સમપ્રમાણ નિયત બિંદુ તરફ લાગતા બળની અસર હેઠળ સુરેખ પથ પર નિયત બિંદુની આસપાસ આવર્ત ગતિ કરે તો તેને પદાર્થની સરળ આવર્ત ગતિ કહે છે. અને સરળ આવર્ત ગતિ કરતા પદાર્થને સરળ આવર્ત દોલક, સિમ્પલ હાર્મોનિક ઓસિલેટર કહે છે, SHO. સરળ આવર્ત દોલક અથવા સિમ્પલ હાર્મોનિક ઓસિલેટર કહે છે. ચાલો, હવે સરળ આવર્ત ગતિ થાય તે માટેની શરતો જે તમે બોર્ડમાં ભણી ગયા હતા, કે જેમાં તમે આવું ભણતા હતા કે આપેલ ગતિ કોઈ બિંદુની આસપાસ થતી દોલિત ગતિ હોવી જોઈએ, મતલબ કે સુરેખ માર્ગ પર એ થવી જોઈએ. બીજું, પ્રવેગ અને સ્થાનાંતર દરેક બિંદુ પાસે પરસ્પર વિરુદ્ધ દિશામાં હોવા જોઈએ. ચેક કરો, બળ અને સ્થાનાંતર વચ્ચે મેં માઇનસનું ચિહ્ન બતાવેલું છે, અને બોલતી વખતે કીધું કે ભાઈ આ બળ એક્સના સમપ્રમાણમાં અને તેનાથી વિરુદ્ધ દિશામાં છે. બીજું કે તમે જાણો છો F બરાબર ma, તો F ઇઝ proportional to a. જો F ઇઝ proportional to -x થાય તો a ઇઝ ઓલ્સો proportional to -x. તો બળ અને પ્રવેગ બંને સ્થાનાંતરના સમપ્રમાણમાં અને તેનાથી વિરુદ્ધ દિશામાં હોવા જોઈએ. ચાલો, આ પ્રવેગ અથવા બળની દિશા હંમેશા નિયત બિંદુ અથવા મધ્યમાન સ્થાન અથવા સમતોલન બિંદુ તરફ જ હોવી જોઈએ. અને જો x જેટલા સ્થાનાંતરે દોલકનો પ્રવેગ a હોય
જો એક્સ જેટલા સ્થાનાંતરે દોલકનો પ્રવેગ એ હોય તો એ ચલે છે -x થવું જોઈએ, મતલબ કે એનું મૂલ્ય સ્થાનાંતરના સમપ્રમાણમાં થવું જોઈએ. જ્યારે પદાર્થને તેના સમતોલન સ્થાનથી સ્થાનાંતરિત કરવામાં આવે, મતલબ કે તમે અહીંયા આ કિસ્સામાં x બરાબર 0 તમે એને સ્થાનાંતરિત કરો તો તેના સમતોલન સ્થાનથી સ્થાનાંતરિત થયેલી સ્થિતિમાંથી તેના મૂળ સ્થાન તરફ લઈ જતું પુનઃસ્થાપક બળ ઉદ્ભવતું હોવું જોઈએ. એટલે કે પદાર્થ સ્થિર સંતુલન સ્થિતિ પ્રાપ્ત કરતો હોવો જોઈએ. ચાલો, આના પર જ આવનારું સેશન, આખું સેશન ફક્ત આ મુદ્દા પર હળવાથી લઈને ભારેથી ભારે, અતિ ભારે દાખલાઓ આપણને સોલ્વ કરાવશે. હું તમને એક હિન્ટ આપીશ કે ચાલો તમારે સરળ આવર્ત ગતિ સાબિત કરવાની છે તો આમ કરો. ફક્ત આ મુદ્દાને ધ્યાનમાં લો. જેટલું તમારે આ મુદ્દો તમારા મગજમાં સ્થાયી થશે ને એટલું સરળ આપેલ ગતિ, સરળ આવર્ત ગતિ છે કે કેમ એ નક્કી કરવાનું એટલું જ ઇઝી થઈ જશે. ચાલો, સરળ આવર્ત ગતિ એ ભૌતિક વિજ્ઞાનમાં એક પાયાનો ખ્યાલ છે. કેમ પાયાનો ખ્યાલ? શા માટે આપણે આ ગતિ ભણીએ છીએ? રેખીય ગતિ આપણે ભણ્યા, એનો ઉપયોગ આપણે કરીએ છીએ. ચાક ગતિ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ગતિ છે, વ્યવહારમાં આપણે ખાસો એવો એનો આપણે ઉપયોગ કરીએ છીએ. તો સરળ આવર્ત ગતિ એનું એવું તો શું મહત્ત્વ છે કે એ પણ એટલી જ ઇમ્પોર્ટન્ટ છે. તો માધ્યમમાં જ્યારે યાંત્રિક તરંગો, તો ધ્વનિ તરંગો એને આપણે યાંત્રિક તરંગો કહીએ છીએ. દોરીમાં પ્રસરતા તરંગો યાંત્રિક તરંગો, જેને પ્રસરવા માટે માધ્યમની જરૂર છે, એવા તરંગોને તમે યાંત્રિક તરંગોથી ઓળખો છો. આ યાંત્રિક તરંગોનું પ્રસરણ એ માધ્યમના કણોના સરળ આવર્ત દોલનોને આભારી છે. મતલબ કે હું બોલું ને તમે સાંભળો છો, આ વચ્ચે હવાના માધ્યમના કણો જે સરળ આવર્ત દોલનો કરે છે એ ઘટના જવાબદાર છે. સંગીત વાદ્યોના તાર કે હવાના સ્તંભોમાં થતા કંપનો એ આવા કણોના સરળ આવર્ત દોલનોના સંપાતીકરણનું જ પરિણામ છે. તમે બોર્ડના અભ્યાસક્રમમાં જે સંગીત વાદ્યો, ઓર્ગન પાઇપ્સ જો ભણ્યા હશો તો એની અંદર પણ આ જ બાબત તમને અહીંયા દેખાતી હશે. ઘન પદાર્થોમાં થતા કણોના તેમના મધ્યમાન સ્થાનની આસપાસ થતા દોલનોને લીધે જ ઉષ્મા ઉર્જાનું ગરમ છેડાથી ઠંડા છેડા તરફ પ્રસરણ થાય છે. તો ઘન પદાર્થોમાં થતા કણોના તેમના મધ્યમાન સ્થાનની આસપાસ થતા દોલનો, તો તમે થર્મોડાયનેમિક્સમાં મેં ઉષ્મા વહનની ઘટના ભણાવી છે. તો ઉષ્મા વહન હીટ કન્ડક્શનમાં તમે જોયું હતું કે જ્યાં તમે ઉષ્મા ઉર્જા આપશો, કણોના દોલનો ઝડપી અને મોટા કંપ વિસ્તારવાળા થાય અને પરિણામે એક છેડાથી અસ્તવ્યસ્ત ગતિ વધતા બીજા છેડા સુધી પહોંચે અને આ રીતે ઉષ્મા ઉર્જાનો શું થાય? ગરમ છેડાથી ઠંડા છેડા તરફ પ્રસરણ થાય. તો વિદ્યાર્થી મિત્રો, કોઈ પણ ગતિ તમે ભણ્યા હો તો ગતિના 3 વેરિયેબલ આવે, ચલ, જેને કાઇનેમેટિક વેરિયેબલ કહેવાય, બરાબર? અને એ છે સ્થાનાંતર, વેગ અને પ્રવેગ. તો આજે આપણે સરળ આવર્ત ગતિને પણ એના સ્થાનાંતર, વેગ અને પ્રવેગ દ્વારા સમજીશું. તો સૌથી પહેલાં આપણે એક કામ કરીએ, સંદર્ભ વર્તુળ, રેફરન્સ સર્કલનો ખ્યાલ મેળવીએ કે ભાઈ નિયમિત વર્તુળમય ગતિ કરતા કણના વર્તુળ પરના જુદા જુદા સ્થાનો પરથી વર્તુળના વ્યાસ પરના પ્રક્ષેપોની ગતિ સરળ આવર્ત ગતિ હોય છે. પહેલાં તો એ જુઓ, નિયમિત વર્તુળમય ગતિ છે, મતલબ કે જ્યારે કોઈ કણ અચળ ઝડપથી વર્તુળાકાર માર્ગે ભ્રમણ કરે તો તેવી ગતિને નિયમિત વર્તુળમય ગતિ કહેવાય. હવે આ ગતિમાં સમજી લો, વર્તુળનો વ્યાસ તમે y અક્ષ લઈ લો. હવે કોઈક ક્ષણે P બિંદુ જે વર્તુળ પરનું બિંદુ છે એમાંથી તમે y અક્ષ પર લંબ દોરો. થોડા સમય પછી આ Q પર જશે
હજુ વાય અક્ષ પર લંબ દોરો. પાછો આપણો આ વર્તુળમય ગતિ કરતો કણ અહીંયા હશે, અહીંયાથી લંબ દોરો. અહીંયા આવશે, અહીંથી લંબ દોરો. બરાબર, અહીંયા હોય તો અહીંયા લંબ દોરો. બરાબર જોતા રહેજો. અહીંયા હશે, અહીંથી લંબ દોરો. કમ્પ્લીટ એક ભ્રમણ પૂરું કરશે ને તો વાય અક્ષ પરનું લંબપાદ બિંદુ અહીંથી સ્ટાર્ટ થશે. ફરી પાછો કણ જ્યારે આ તરફ હશે ત્યારે વાય અક્ષ પરનું લંબપાદ બિંદુ નીચે આવશે. અને ફરી પાછો જ્યારે કણ અહીંથી ઉપર જતો હશે ત્યારે વાય અક્ષ પરનું લંબપાદ બિંદુ ઉપર જશે. મતલબ કે અહીંયા જાય તો અહીંથી આમ, અહીંયા જાય ત્યારે અહીંથી આમ આવશે, અહીંથી અહીંયા જશે, બીથી ડી પર જશે તો આ લંબપાદ બિંદુ નીચે આવશે અને ડીથી એ પર જતાં ફરી પાછું ઉપર જશે. તો આ લંબપાદ બિંદુ કઈ ગતિ કરી રહ્યું છે? આપણો કણ વર્તુળમય ગતિ કરી રહ્યો છે, તો એને અનુરૂપ વાય અક્ષ પરનું લંબપાદ બિંદુ શું કરી રહ્યું છે? સરળ આવર્ત ગતિ. એ જ રીતે એક્સ અક્ષ પરનું પણ લંબપાદ બિંદુ શું કરશે? સરળ આવર્ત ગતિ કરશે. તો પ્રક્ષેપ એટલે લંબ. તો સરળ આવર્ત ગતિને યોગ્ય એવી નિયમિત વર્તુળમય ગતિની વર્તુળના વ્યાસ પરના પ્રક્ષેપની ગતિ તરીકે વર્ણવી શકાય. શું? સરળ આવર્ત ગતિને યોગ્ય એવી નિયમિત વર્તુળમય ગતિની વર્તુળના વ્યાસ પરના પ્રક્ષેપની ગતિ તરીકે વર્ણવી શકાય. હવે આ સરળ આવર્ત ગતિ માટે કેટલીક લાક્ષણિક ભૌતિક રાશિઓનો આપણે અભ્યાસ કરવાના છે, જેમાં પહેલું આવે છે કંપ વિસ્તાર, એમ્પ્લિટ્યુડ. તો આપણા નિયત બિંદુથી કોઈ એક તરફના દોલકના મહત્તમ સ્થાનાંતરને, મહત્તમ અંતરને તે દોલકનો કંપ વિસ્તાર કહે છે. નિયત બિંદુથી કોઈ એક તરફના દોલકના મહત્તમ અંતરને તે દોલકનો શું કહેવાય છે? કંપ વિસ્તાર. ચાલો, તો આપણા કિસ્સામાં વાય અક્ષ પરની સરળ આવર્ત ગતિ વિચારો. તો વાય અક્ષ પરની સરળ આવર્ત ગતિ માટે વાય બરાબર 0, વાય બરાબર +a, વાય ઇઝ ઇક્વલ ટુ માઇનસ. આ અંતર પણ એ અને આ અંતર પણ એ, તો એને આપણે શું બોલીશું? કંપ વિસ્તાર. એ જ રીતે એક્સ અક્ષની સરળ આવર્ત ગતિ માટે પણ કંપ વિસ્તાર એ જ છે. તો સંદર્ભ વર્તુળની ત્રિજ્યા દોલકનો કંપ વિસ્તાર દર્શાવે છે. હવે દાખલા તરીકે તમને કોઈ વ્યાપક ગતિ આપી છે, જેમાં સંદર્ભ બિંદુ, બરાબર, ધ્યાન આપજો, નિયત બિંદુથી કોઈ કણ પી થી ક્યુ વચ્ચે સરળ આવર્ત ગતિ કરે છે. નિયત બિંદુની આસપાસ કણ પી થી ક્યુ વચ્ચે સરળ આવર્ત ગતિ કરે છે. પીના યામ x1 y1 z1, ક્યુના યામ x2 y2 z2. કંપ વિસ્તાર શોધવાનો કહે તો તમે શું કરશો? તમે પીક્યુ અંતર શોધીને ભાગ્યા 2 કરી નાખશો. બરાબર, પીક્યુ અંતર શોધો, ભાગ્યા 2 કરો, અથવા ઓપી અંતર શોધો, પણ એ માટે ઓના યામ લેવા પડશે. તો મધ્ય બિંદુ છે, મધ્ય બિંદુના યામ એક્સ યામનો સરવાળો ભાગ્યા 2, વાય યામનો સરવાળો ભાગ્યા 2, ઝેડ યામનો સરવાળો ભાગ્યા 2. બસ હવે તમારે બરાબર કંપ વિસ્તાર શોધવો છે, એટલે કે પી થી ઓનું અંતર શોધી કાઢો. તો અંતર સૂત્ર √ એક્સ યામના તફાવતનો વર્ગ, પીનો એક્સ યામ માઇનસ ઓનો એક્સ યામ એનો વર્ગ. એ જ રીતે વાય યામના તફાવતનો વર્ગ, ઝેડ યામના તફાવતનો વર્ગ. અને આનું સાદુરૂપ આપશો તો √ x1 - x2 સ્ક્વેર પ્લસ y1 - y2 સ્ક્વેર પ્લસ z1 - z2 હોલ સ્ક્વેર ડિવાઇડેડ બાય 2. સીધું આમ પણ લખી શકો, પી ક્યુ અંતર, એના માટે અંતર સૂત્ર વાપરીને ભાગ્યા 2 કરો તો પણ કંપ વિસ્તાર મળે. પણ મારે મધ્ય બિંદુવાળી રીત એટલા માટે કરી કે ભવિષ્યમાં તમારે જ્યારે દાખલા ગણશો અને MCQ તમે સોલ્વ કરશો તો નિયત બિંદુનું સ્થાન નક્કી કરવાનો જ્યારે વાત આવે તો એ માટે બાયોલોજીવાળા વિદ્યાર્થીઓને મદદરૂપ થાય તે માટે મધ્ય બિંદુનો મેં ખ્યાલ, કન્સેપ્ટ અહીંયા આપ્યો છે. ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે શબ્દ આવે છે સ્થાનાંતર. તો આ સ્થાનાંતર ચેપ્ટર નંબર 3 કાઇનેમેટિક્સ જેવું નથી, એ તમે જાણો છો.
કાઇનેમેટિક્સમાં તમે આવું ભણતા હતા કે T1 સમયે આપણો કણ એ બિંદુ પર હોય, T2 સમયે બી બિંદુ પર આવે તો એથી બીને જોડતું સીધું અંતર કે જે દિશા પણ બતાવે છે. હવે સદિશ અંતરને આપણે એથી બીનું સ્થાનાંતર કહેતા. અહીંયા આવું નથી. સમજી લો, આપણો કણ y બરાબર 0 થી y બરાબર +a અને y બરાબર -a ની વચ્ચે સરળ આવર્ત ગતિ કરે છે. કઈ ગતિ કરે છે? સરળ આવર્ત ગતિ કરે છે. ધારો કે T1 સમયે તે P પાસે છે અને T2 સમયે એ Q પાસે છે. તો 0 થી નિયત બિંદુથી Pનું અંતર y1 ધારો કે 5 સેન્ટીમીટર છે અને Qનું અંતર 7 સેન્ટીમીટર છે. તો T3 સમયે ધારો કે R બિંદુ પાસે છે અને આ અંતર 6 સેન્ટીમીટર છે. તો T1 સમયે કણનું સ્થાનાંતર તમે શું કહેશો? y1 = +5 સેન્ટીમીટર. T2 સમયે સ્થાનાંતર શું કહેશો? y2 = +7 સેન્ટીમીટર. અને T3 સમયે સ્થાનાંતર શું કહેશો? તો y3 = -6 સેન્ટીમીટર. તો એ સ્થાનાંતરનો ખ્યાલ શું છે? તો ગમે તે સમયે તમે હો, તમારે નિયત બિંદુથી એનું જે તે દિશામાંનું અંતર લેવા. તો જો મેં વ્યાખ્યા શું લખી છે, કોઈ ક્ષણે નિયત બિંદુથી દોલકના સદિશ અંતરને તે ક્ષણે દોલકનું સ્થાનાંતર કહે છે. આકૃતિમાં તમે આકૃતિ જુઓ તો સંદર્ભ બિંદુ, આ આપણું સંદર્ભ વર્તુળ, જે કંઈ કણ ગતિ કરે છે એને સંદર્ભ કણ કહીશું. તો સંદર્ભ કણનું સ્થાન P બિંદુ પર છે. ત્યાંથી x અક્ષ પર લંબ દોરો, y અક્ષ પર લંબ દોરો. તો x અક્ષ પરનું સ્થાનાંતર એ cos ωt થાય, એનો x ઘટક એ cos ωt અને એનો y ઘટક એ sin ωt, એનો y ઘટક એ sin ωt. તો x અક્ષ પરની સરળાવર્ત ગતિમાં સ્થાનાંતર x = a cos ωt, y અક્ષ પરની સરળાવર્ત ગતિમાં સ્થાનાંતર એ sin ωt છે. વિદ્યાર્થી મિત્રો, હવે આવે છે પ્રારંભિક કળા અથવા કળા અચળાંક અથવા ફેઝ કોન્સ્ટન્ટ. ચાલો, તો શું છે પ્રારંભિક કળા અથવા કળા અચળાંક? તો સરળાવર્ત ગતિ આપણી y અક્ષ પર કે x અક્ષ પર થાય છે. હવે એ જરૂરી નથી કે સરળાવર્ત ગતિ બરાબર મધ્યમાન સ્થાનથી જ થાય કે અંત્ય બિંદુએથી જ થાય. ગમે તે સ્થાનેથી તમે દોલનો સ્ટાર્ટ કરી શકો છો. ગમે તે સ્થાનેથી તમે દોલનો સ્ટાર્ટ કરી શકો છો. તો દોલનની શરૂઆત ક્યાંથી થઈ હશે? અને પ્રારંભમાં જ જેવી દોલનની શરૂઆત થઈ, કઈ દિશામાં દોલક ગતિ કરતો હશે? તો આ માટે એક કન્સેપ્ટ વિચારવામાં આવે છે પ્રારંભિક કળા. કે ભાઈ T બરાબર 0 સમયે ધારો કે આપણો આ સંદર્ભ કણ જે વર્તુળમાં ગતિ કરે તેને આપણે શું બોલીએ છીએ? સંદર્ભ કણ. T બરાબર 0 સમયે એ P બિંદુ પાસે છે અને ધન અક્ષને આપણે સંદર્ભ દિશા તરીકે લઈએ છીએ. તો T બરાબર 0 સમયે Pનું કોણીય સ્થાન phi છે. ચાક ગતિ તમને યાદ હશે, phi ને શું કહીશું? Pનું કોણીય સ્થાન. હવે T બરાબર 0 થી T બરાબર T સુધીમાં એ P થી Q પર પહોંચે છે. આ દરમિયાન કોણીય સ્થાનાંતર, તો વિદ્યાર્થી મિત્રો કોણીય ઝડપ એટલે કોણીય સ્થાનાંતર છેદમાં સમય. તો θ = ωt. તો એ ωt જેટલું કોણીય સ્થાનાંતર અનુભવે છે. તમને કોઈ એમ પૂછે કે ભાઈ T બરાબર 0 સમયે સંદર્ભ કણ અર્થાત વર્તુળમાં ગતિ કરતા કણનું કોણીય સ્થાન કેટલું? તમે કહેશો phi. T બરાબર T સમયે સંદર્ભ કણનું કોણીય સ્થાન કેટલું? તમે કહેશો ωt + phi. ખૂણો x અક્ષ સાથે જ માપવાનો. તો જેને સંદર્ભ કણ એટલે કે વર્તુળમય ગતિ કરતા કણનું કોણીય સ્થાન બોલો ને,
એને જ સંબંધિત સરળ આવર્ત દોલકની કળા કહેશું. આ px બિંદુ, આ py. ફાઈને જ એક્સ અક્ષ પર સરળ આવર્ત ગતિ કરતા દોલક માટે ફાઈને કહીશું પ્રારંભિક કળા. એ જ રીતે વાય અક્ષ પર દોલન કરતા દોલક માટે પણ ફાઈને કહીશું પ્રારંભિક કળા. આના પરથી તમે શું જાણી શકીએ કે દોલક એના ગતિપથના કયા બિંદુએ છે. એક્સ અક્ષ પણ અહીંયા છે, વાય અક્ષ પણ અહીંયા છે. બીજું શું જાણી શકીએ કે આપણો કણ આમ જાય છે, આમ વર્તુળમય ગતિ કરતો સંદર્ભ કણ આમ જાય છે, તો એને અનુરૂપ એક્સ અક્ષ પરનો દોલક મધ્યમાન સ્થાન તરફ જતું હશે. તો વાય અક્ષ પરનું દોલક એના ધન છેડા તરફ જતું હશે. મિત્રો આ યાદ રાખજો. અહીં આપણે વાય બરાબર પ્લસ એને ગતિપથનો ધન છેડો કહીશું, વાય બરાબર માઇનસ એને ગતિપથનો ઋણ છેડો કહીશું. આમ આપણું દોલક એ ધન છેડા તરફ ગતિ કરે છે, તો એની ગતિની દિશા જાણી શકીએ અને ક્યાંથી ગતિની શરૂઆત કરે છે એ પ્રારંભિક સ્થાન જાણી શકીએ. તો પ્રારંભિક કળા પરથી દોલકનું તેના ગતિપથ પરનું પ્રારંભિક સ્થાન અને તેની ગતિની દિશા જાણી શકાય છે. દાખલા તરીકે એક્સ અક્ષ પરની સરળ આવર્ત ગતિમાં કણનું પ્રારંભિક સ્થાન અને ગતિની દિશા બરાબર જોજો. જો તમે ફાઈ બરાબર 0 લેશો, ફાઈ 0 લેશો, તો દોલક ક્યાં છે? એક્સ અક્ષ પરનો દોલક ક્યાં છે? એના ધન છેડા પાસે. અને વાય અક્ષ પરનો દોલક ક્યાં છે? એના મધ્યમાન સ્થાને. ગતિની દિશા ક્યાં હશે? તો વાય અક્ષ પરનો દોલક ધન છેડા તરફ ગતિ કરશે, કારણ કે આ ઉપર જાય તો આ પણ ઉપર જશે. આપણે વિષમઘડી દિશામાં જ કણનું ભ્રમણ લેવાનું છે. જ્યારે એક્સ અક્ષ પરનો દોલક ક્યાં ગતિ કરતું હશે? તેના મધ્યમાન સ્થાન તરફ. તો એક્સ બરાબર પ્લસ એ એક્સ અક્ષ પરની સરળ આવર્ત ગતિમાં દોલકનું સ્થાન અને વાય બરાબર 0 એ વાય અક્ષ પરની સરળ આવર્ત ગતિમાં દોલકનું સ્થાન. ગતિની દિશા તો એક્સ અક્ષ પરનો દોલક મધ્યમાન સ્થાન તરફ, તો વાય અક્ષ પરનો દોલક ધન છેડા તરફ ગતિ કરે છે. એ જ રીતે જો ફાઈ પાઈ બાય 2 લો, આ ફાઈ પાઈ બાય 2 લો, તો વાય અક્ષ પરનો દોલક ક્યાં હશે? એના ધન છેડા પર. ગતિની દિશા મધ્યમાન સ્થાન તરફ અને એક્સ અક્ષ પરનો દોલક એના મધ્યમાન સ્થાને હશે અને ગતિની દિશા ઋણ છેડા તરફ. કેમ ઋણ છેડા તરફ? થોડા સમય પછી આપણો કણ આમ તમને જતો દેખાશે, સંદર્ભ કણ. તો એક્સ અક્ષ પરનો દોલક પણ આ દિશામાં ગતિ કરતો દેખાશે. ચલો આ જ રીતે હવે તમે મને જવાબ આપો. જો પ્રારંભિક કળા ફાઈ પાઈ હોય, પાઈ, તો એક્સ અક્ષ પરનું દોલક એના ગતિપથના ઋણ છેડા પર હશે અને ગતિની દિશા મધ્યમાન સ્થાન તરફ હશે, અથવા ધન એક્સ દિશામાં, એમ પણ બોલી શકો. વાય અક્ષ પરનું દોલક તેના મધ્યમાન સ્થાને હશે અને ગતિની દિશા ઋણ છેડા તરફ હશે. અને જ્યારે 3π/2 લઈએ તો એક્સ અક્ષ પરનું દોલક તેના મધ્યમાન સ્થાને હશે અને ગતિની દિશા ધન છેડા તરફ હશે. જ્યારે વાય અક્ષ પરનું દોલક એના ઋણ છેડા પર હશે અને ગતિની દિશા મધ્યમાન સ્થાન તરફ હશે. નાનું છે પણ બહુ ઇમ્પોર્ટન્ટ છે, જરાક ધ્યાન આપજો. હવે જે માહિતી મેં તમને સમજાવી તે અહીંયા લખી જ છે. થીટા બરાબર ω/t + φ એને ટી સમયે સરળ આવર્ત દોલકની કળા કહેવાય. જે ટી બરાબર ટી સમયે સંદર્ભ કણનું કોણીય સ્થાન છે ને, તેને ટી સમયે સરળ આવર્ત દોલકની શું કહેવાય? કળા. તો જ્યારે કળા શોધવાની આવે તો ટી સમયની કળા થીટા = ω/t + φ. અને હવે n દોલનો બાદ કળા, તો તમને ખબર છે કે એક દોલન પૂરું થાય, આનું એક ભ્રમણ પૂરું થાય, સંદર્ભ કણનું એક ભ્રમણ પૂરું થાય, ત્યારે વાય અક્ષ પર હોય કે એક્સ અક્ષ પર હોય, આ સરળ આવર્ત ગતિનું એક દોલન પૂરું થાય. દોલન મતલબ જ્યાં હોવ ત્યાં ફરી પાછા આવી જાઓ, આખા માર્ગ પર જઈને ફરી પાછા ત્યાં આવો. દાખલા તરીકે અહીંયા હતા, ઉપર ગયા, ફરી પાછા ત્યાં આવ્યા, નીચે ગયા ને ફરી પાછા ત્યાં આવ્યા, આખા માર્ગ પર જઈને આવ્યા. તો એક ભ્રમણ થશે ત્યારે આનું એક દોલન પૂરું થશે. એક ભ્રમણ થશે, કોણીય સ્થાનાંતર 2π રેડિયન થશે. તો એક દોલન થશે, કળામાં 2π રેડિયન વધારો થશે.
હવે એક દોલન થાય તો કળામાં 2π જેટલો વધારો થાય. એક દોલન થાય તો કળામાં 2π રેડિયન જેટલો વધારો થાય. તો n દોલનો થાય તો કળામાં કેટલો વધારો થાય? તો 2nπ પ્લસ 5. કારણ કે ક્યાંથી દોલનો આપણે સ્ટાર્ટ કરેલા ખબર નથી. કળા તો હંમેશા ધન x દિશાની સંદર્ભમાં મેળવવાની હોય. કળા એટલે કોણીય સ્થાન, ધન x દિશાની સાપેક્ષે જ મેળવીએ છીએ ને, બરાબર. તો આમ n દોલનો બાદ પ્રારંભિક કળા 5 હતી, એમાં કેટલો વધારો થયો? 2nπ જેટલો વધારો થયો. આથી કુલ કળા કેટલી થઈ? 2nπ પ્લસ 5. ચલો હવે બીજું યાદ રાખો, જે વર્તુળમય ગતિ કરતો આપણો કણ છે, જેને આપણે નામ આપ્યું રેફરન્સ પાર્ટિકલ, સંદર્ભ કણ. આની જે કોણીય ઝડપ છે ને, એને આ સરળાવર્ત દોલકની કોણીય આવૃત્તિ કહેવાય. ઓમેગાને સંદર્ભ કણની કોણીય ઝડપ કહેવાય. તો આ જ ઓમેગાને સંબંધિત સરળાવર્ત દોલકની કોણીય આવૃત્તિ કહેવાય. ચલો, જો દોલકના દોલનોની આવૃત્તિ f હોય તો કોણીય આવૃત્તિ ઓમેગા બરાબર 2πf, એટલે કે 2π/t થશે. ચાલો હવે આપણે સરળ આવર્ત ગતિના સમીકરણો તરફ જઈએ. સૌથી પહેલાં x અક્ષ પરની સરળ આવર્ત ગતિ લઈ લઈએ અને ત્યારબાદ y અક્ષ પરની. અને હું હંમેશા મારા વિદ્યાર્થીને કહેતો હોઉં કે સરળ આવર્ત ગતિના સમીકરણો ગોખવાની જરૂર નથી. બીઇંગ ફ્લેક્સિબલ બનો. સરળ આવર્ત ગતિના સમીકરણ કોના? આપણા બાપના. હું આવી રીતે એમને ભણાવું કે તમારે ખાલી ગતિનું અવલોકન જોતા આવડવું જોઈએ, સાથે ત્રિકોણમિતિનો કન્સેપ્ટ ક્લિયર હોવો જોઈએ, તો ઓટોમેટિકલી તમને એક્સ અક્ષ પરની સરળ આવર્ત ગતિ ખબર પડી જશે. તો સૌથી પહેલાં એક્સ અક્ષ પરની સરળ આવર્ત ગતિ, મધ્યમાન સ્થાન એને પથના અંત્ય બિંદુ, એક્સ બરાબર પ્લસ એ ધન છેડો, એક્સ બરાબર માઇનસ એ ઋણ છેડો. સ્થાનાંતરનું સૂત્ર, ટી સમયે સ્થાનાંતરનું સૂત્ર, x = a cos ωt + 5. ચલો વેગનું સમીકરણ તમે લખશો તો v = dx/dt cos ωt + 5 નું વિકલન માઇનસ ઓમેગા sin ωt + 5. વિકલન આવડવું અત્યંત જરૂરી છે બાયોલોજીવાળા. તો v = જો તમે sin ωt + 5 છે તો તમે આવું પણ લખી શકો. બરાબર ધ્યાન આપજો. 1 માઇનસ તમારે સાઇન થીટાને લખવું છે તો તમે જાણો જ છો sin² θ = 1 માઇનસ cos² θ. તો sin θ = ±1 માઇનસ cos²θ. ત્યાં તમે √1 માઇનસ ±1 માઇનસ cos² ωt + 5 લખો. એને તમે અંદર લઈ જાઓ તો તમારું પરિણામ આ રીતે મળશે. v = ±ω √a² - x². ખ્યાલ આવે છે? ચાલો, ધન x દિશામાં વેગ ધન લેવાનો, કારણ કે વેગના બે મૂલ્યો આવ્યા છે. તો ધન x દિશામાંનો વેગ ધન અને ઋણ x દિશામાં વેગ ઋણ લેવો. ચાલો, મધ્યમાન સ્થાન માટે જ્યારે તમારું દોલક મધ્યમાન સ્થાને હોય, x બરાબર 0 પાસે હોય, જો તમે x બરાબર 0 લેશો તો વેગ v મેક્સિમમ બરાબર ± a ઓમેગા થશે. એનું મૂલ્ય મહત્તમ થશે. અને અંત્ય બિંદુઓ એટલે કે x બરાબર પ્લસ એ કે x બરાબર માઇનસ એ મૂકશો તો a² - a² શું થશે? 0. વેગ શૂન્ય થશે. પ્રવેગનું સમીકરણ તો a બરાબર dv/dt. વેગનું જે તમને મળ્યું છે આનું ફરી પાછું વિકલન કરો. સાઇનનું વિકલન cos, જરૂરી સાદું રૂપ આપો તો -a² cos ωt + 5. મિત્રો, આ સંબંધ પ્રવેગનો સમય સાથેનો સંબંધ છે. અને a cos ωt + 5 એ તો આપણું x છે. તો આને આપણે કહીશું
એ cos ઓમેગા ટી પ્લસ ફાઈને એક્સ લખીશું તો એ બરાબર માઇનસ ઓમેગા સ્ક્વેર એક્સ. આમ એ ઇઝ પ્રોપોર્શનલ ટુ માઇનસ એક્સ, જે સરળ આવર્ત ગતિ સાબિત કરવાની શરત છે. ખાસ કિસ્સામાં ફરી પાછા મધ્યમાન સ્થાન લઈએ, એક્સ બરાબર 0, તો ત્યાં પ્રવેગ 0 થશે. એક્સ બરાબર પ્લસ એ લઈશું. જો તમે અહીંયા પ્લસ એ મૂકશો તો પ્રવેગ માઇનસ ઓમેગા સ્ક્વેર એ થશે, અને એક્સ બરાબર માઇનસ એ મૂકશો તો પ્રવેગ ધન એક્સ દિશામાં મળશે પ્લસ ઓમેગા સ્ક્વેર. તો અંત્ય બિંદુઓ માટે એક્સ બરાબર પ્લસ ઓર માઇનસ એ લેતા માઇનસ ઓર પ્લસ ઓમેગા સ્ક્વેર એ થશે. મતલબ કે પ્રવેગનું મહત્તમ મૂલ્ય શું આવશે? ઓમેગા સ્ક્વેર. હવે સરળ આવર્ત ગતિનું વિકલ સમીકરણ. તો મિત્રો, કોને વિકલ સમીકરણ કહેવાય? તો જે સમીકરણ વિકલિતો ધરાવતું હોય તો તેને વિકલ સમીકરણ કહેવાય. તો આ પ્રવેગનું સૂત્ર પોતે એક વિકલિત ધરાવે છે. પ્રવેગ એટલે જ સ્થાનાંતરનું સમયની સાપેક્ષે દ્વિતીય વિકલિત. પ્રવેગ એટલે જ સ્થાનાંતરનું સમયની સાપેક્ષે દ્વિતીય વિકલિત. તો આમ ડી સ્ક્વેર એક્સ બાય ડીટી સ્ક્વેર પ્લસ ઓમેગા સ્ક્વેર એક્સ ઇઝ ઇક્વલ ટુ 0. આ સરળ આવર્ત ગતિનું વિકલ સમીકરણ કહેવાશે. આ જ રીતે વાય અક્ષ પરની સરળ આવર્ત ગતિ લો. જે સંદર્ભ વર્તુળ પરથી આપણે મેળવી એ વાય અક્ષ પરની સરળ આવર્ત ગતિ લો. તો એ સાઇન ઓમેગા ટી પ્લસ 5. ચાલો બાયોલોજી વાળા માટે લખું છું કે વાય બરાબર એ સાઇન ઓમેગા ટી પ્લસ 5. તો વેગ તમારે લખવો હોય તો ડીવાય બાય ડીટી એ અચળ છે. ડી બાય ડીટી ઓફ સાઇન ઓમેગા ટી પ્લસ 5. સાઇનનું ડેરિવેટિવ કોસ ઓમેગા ટી પ્લસ 5, પણ અહીંયા ફક્ત ટી હોવું જોઈએ, નથી તો એનું ફરી પાછું વિકલન કરો. તો એ કોસ ઓમેગા ટી પ્લસ 5. ચાલો સરવાળાનું અલગ અલગ વિકલન કરીએ. ઓમેગા અચળ ડી બાય ડીટી ઓફ ટી એટલે 1, 5 અચળ 0, તો ઓમેગા આગળ આવી જશે. આવું મને લાગ્યું જરૂરી કે ભાઈ બાયોલોજી વાળા માટે વિકલન કરવું જોઈએ. મેથ્સ વાળા મને માફ કરજો, તમને વિકલન આવડે જ છે. હવે આને મારે લખવું હોય તો તમે જાણો જ છો cos સ્ક્વેર થીટા 1 માઇનસ સાઇન સ્ક્વેર થીટા. તો cos થીટા ઇઝ ઇક્વલ ટુ પ્લસ ઓર માઇનસ તો એ ઓમેગા પ્લસ ઓર માઇનસ 1 માઇનસ સાઇન સ્ક્વેર ઓમેગા ટી પ્લસ 5. ચાલો તો તમે એને અંદર લઈ જાઓ તો એ અંદર જાય એટલે વર્ગ થઈ જશે. તો એ સ્ક્વેર સાઇન સ્ક્વેર ઓમેગા ટી પ્લસ 5. પણ એ સાઇન ઓમેગા ટી પ્લસ 5 એટલે તો વાય પ્લસ ઓર માઇનસ ઓમેગા અંડર રૂટ એ સ્ક્વેર માઇનસ વાય સ્ક્વેર. તો આ જ રીતે તમે વેગના સૂત્રો મેળવ્યા. સેમ ધન વાય દિશામાંના વેગને ધન, ઋણ વાય દિશામાંના વેગને આપણે ઋણ લઈશું. અને આના ખાસ કિસ્સાઓમાં મધ્યમાન સ્થાન માટે એટલે કે વાય બરાબર 0 માટે વેગનું મૂલ્ય પ્લસ ઓર માઇનસ એ ઓમેગા થશે. મતલબ કે તમારે મૂલ્ય જોઈતું હોય તો ખાલી એ ઓમેગા મહત્તમ મૂલ્ય. અને અંત્ય બિંદુઓ માટે વાય બરાબર પ્લસ એ કે માઇનસ એ મૂકીશું તો વેગ શૂન્ય થશે. મતલબ કે ગતિપથના અંત્ય બિંદુ પાસે એમ પણ તમને ખબર છે કે વાય બરાબર પ્લસ એ અને વાય બરાબર માઇનસ એ પાસેથી ગતિ ટર્મિનેટ થાય છે, એની દિશા બદલાય છે. અને જ્યારે કણ પોતાની ગતિની દિશા વિરુદ્ધ મતલબ કે બદલે ત્યારે એની ઝડપ શૂન્ય થાય. ગતિની દિશા મૂળ દિશાની વિરુદ્ધમાં જ્યારે પણ એણે આવવું હોય તો તે વખતે એની ઝડપ એક ક્ષણ પૂરતી શૂન્ય થશે. શબ્દો બરાબર, વાક્યો બરાબર સાંભળજો. તો પથના અંત્ય બિંદુઓએ વેગ શૂન્ય થાય. ચલો પ્રવેગનું સમીકરણ. હવે તો વિકલન પાકું જ છે તમારું. તો વેગના સમીકરણનું સમયની સાપેક્ષે વિકલન કરો. તો અહીંયા પણ માઇનસ એ ઓમેગા સ્ક્વેર સાઇન ઓમેગા ટી પ્લસ 5
मतलब કે સ્મોલ a ઇઝ ઇક્વલ ટુ માઇનસ ઓમેગા સ્ક્વેર વાય, એ ઇઝ પ્રપોર્શનલ ટુ માઇનસ વાય થશે. આના ખાસ કિસ્સાઓમાં ફરી પાછું મધ્યમાન સ્થાન વાય બરાબર 0, પ્રવેગ 0, અને અંત્ય બિંદુઓએ તો વાય બરાબર પ્લસ ઓર માઇનસ એ લઈશું, તો અહીંયા માઇનસ ઓર પ્લસ ઓમેગા સ્ક્વેર એ આવશે. તો પ્રવેગનું મૂલ્ય શું બનશે? મહત્તમ ઓમેગા સ્ક્વેર. સરળ આવર્ત ગતિનું વિકલ સમીકરણ તો ડી સ્ક્વેર વાય બાય ડીટી સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ માઇનસ ઓમેગા સ્ક્વેર વાય. ડી સ્ક્વેર વાય બાય ડીટી સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ શું આવશે? માઇનસ ઓમેગા સ્ક્વેર વાય. તો આ સરળ આવર્ત ગતિનું બનશે વિકલ સમીકરણ. તમે આને આમ પણ લખી શકશો, ડી સ્ક્વેર વાય બાય ડીટી સ્ક્વેર પ્લસ ઓમેગા સ્ક્વેર વાય ઇઝ ઇક્વલ ટુ 0. તો વિદ્યાર્થી મિત્રો, આ જે સમીકરણો આપણે મેળવ્યા એ જ સમીકરણોને આજે આપણે વિધાઉટ ડેરિવેશન, વિકલન વગર પણ આપણે આ સમીકરણોને આપણે મેળવી શકીએ. કેવી રીતે? તો કે સંદર્ભ વર્તુળ પરથી. તમે જાણો છો કે સરળ આવર્ત ગતિને સંદર્ભ વર્તુળના વ્યાસ પરના પ્રક્ષેપની ગતિ તરીકે વર્ણવી શકાય. તો સમજી લો કોઈ ટી સમય સંદર્ભ કણ પી બિંદુ પાસે છે અને એનો રેખીય વેગ એ ઓમેગા છે. તમને ખ્યાલ છે વર્તુળમય ગતિમાં આર ત્રિજ્યાવાળા વર્તુળ પર ભ્રમણ કરતા કણની રેખીય ઝડપ v ઇઝ ઇક્વલ ટુ આર ઓમેગા થાય. તો અહીંયા ત્રિજ્યા કેપિટલ એ છે, તો બોલો શું લખીશું? એ ઓમેગા. કમ્પ્લીટ. હવે ધ્યાન આપજો, આ વેગ સ્પર્શકની દિશામાં હશે. ખૂણો થીટા એટલે કે સંદર્ભ કણનું કોણીય સ્થાન એટલે કે સરળ આવર્ત દોલકની કળા ઓમેગા ટી પ્લસ ફાઈ. ચાલો, પીને અનુરૂપ એક્સ અક્ષ પરનું સરળ આવર્ત દોલક પી એક્સ બિંદુએ છે અને વાય અક્ષ પરનું સરળ આવર્ત દોલક પી વાય બિંદુએ છે. અને આપેલ પરિસ્થિતિમાં એક્સ અક્ષ પરનું સરળ આવર્ત દોલક ઋણ એક્સ દિશામાં ગતિ કરતું હોવું જોઈએ અને વાય અક્ષ પરનું સરળ આવર્ત દોલક ધન વાય દિશામાં દોલન કરતું હોવું જોઈએ. ધન વાય દિશામાં એની ગતિ હોવી જોઈએ. ચાલો, મતલબ કે વેગ ઋણ હશે એક્સ અક્ષના દોલકનો અને વાય અક્ષ પરની સરળ આવર્ત ગતિના દોલકનો આ બિંદુને અનુરૂપ વેગ ધન હશે. ચેક કરીએ, આ ખૂણો થીટા છે તો અહીંયા આ પણ થીટા થાય યુગ્મ કોણ. આ 90નો ખૂણો છે તો આ 90 માઇનસ થીટા થાય તો આ ખૂણો થીટા થાય. એ ઓમેગાનો આ ઘટક એ ઓમેગા કોસ થીટા અને થીટા એટલે કોસ ઓમેગા ટી પ્લસ ફાઈ. જો તમે અત્યારે ટેબલ લે શાંતિથી જોયું હોય તો એ ઓમેગા કોસ ઓમેગા ટી પ્લસ ફાઈ એ તો સરળ આવર્ત દોલકનો વેગ છે, મતલબ કે પીવાય બિંદુના અનુરૂપ જે સરળ આવર્ત દોલક છે એનો વેગ છે. તથા આનો એક્સ ઘટક લઈએ, જો આ જેની સાથે ખૂણો બનાવે તે ઘટક કોસ તો આ ઘટક સાઈન, તો માઇનસ એ ઓમેગા સાઈન થીટા. કેમ માઇનસ લખ્યું? વેગની દિશા ઋણ એક્સ દિશામાં છે. તો તમે સંબંધિત સરળ આવર્ત દોલકનો વેગ શું મેળવી શક્યા? માઇનસ એ ઓમેગા સાઈન ઓમેગા ટી પ્લસ ફાઈ. થીટાને બદલે તમે ઓમેગા ટી પ્લસ ફાઈ મૂકી દો. આમ સંદર્ભ કણના રેખીય વેગનો એક્સ ઘટક સંબંધિત સરળ આવર્ત દોલકનો વેગ દર્શાવે છે અને વાય ઘટક સંબંધિત સરળ આવર્ત દોલકના વેગનો વાય ઘટક બતાવે છે. માફ કરજો, સંબંધિત સરળ આવર્ત દોલકનો વાય ઘટક બતાવે છે. હજુ માફ કરજો, સંબંધિત સરળ આવર્ત દોલકનો વેગ દર્શાવે છે. કયો સંબંધિત? વાય અક્ષ પરનો. એ જ રીતે વર્તુળમય ગતિ કરતા કણનો કેન્દ્રગામી પ્રવેગ. તો કેન્દ્રગામી પ્રવેગના આટલા સૂત્રો તમે જાણો છો, ઓમેગા વી આર ઓમેગા સ્ક્વેર વી સ્ક્વેર બાય આર. બીજા નંબરના સૂત્ર પર આપણે ધ્યાન કેન્દ્રિત કરીએ તો અહીંયા ત્રિજ્યા એ છે તો કેન્દ્રગામી પ્રવેગ એ ઓમેગા સ્ક્વેર થશે. તો પીના અનુરૂપ કેન્દ્રગામી પ્રવેગ એ ઓમેગા સ્ક્વેર.
ચલો એનો એક્સ ઘટક તો ઋણ એક્સ દિશામાં છે, માઇનસ એ ઓમેગા સ્ક્વેર કોસ થીટા. વાય ઘટક ઋણ વાય દિશામાં છે. ચાલો બરાબર જોજો, માઇનસ એ ઓમેગા સ્ક્વેર કોસ થીટા એ જ આપણા એક્સ અક્ષ પર સરળાવર્ત ગતિ કરતા દોલકનો પ્રવેગ બતાવે છે, જેને તમે માઇનસ ઓમેગા સ્ક્વેર એક્સ પણ લખી શકો છો. અને એ જ રીતે આનો વાય ઘટક એ ઓમેગા સ્ક્વેરનો વાય ઘટક એ વાય નીચે મળે છે, માઇનસ એ ઓમેગા સ્ક્વેર સાઇન ઓમેગા ટી પ્લસ ફાઈ. થીટાને બદલે તમે ઓમેગા ટી પ્લસ ફાઈ મૂકો તો એ તમને શું આપે છે? માઇનસ ઓમેગા સ્ક્વેર વાય, વાય અક્ષ પરની સરળાવર્ત ગતિનો પ્રવેગ. આમ તમે નિયમિત વર્તુળમય ગતિ પરથી પણ એક્સ અક્ષ તથા વાય અક્ષ પરની સરળાવર્ત ગતિ માટે એક્સ અક્ષ તથા વાય અક્ષ પરની સરળાવર્ત ગતિ માટે સ્થાનાંતર, વેગ તેમજ પ્રવેગના સૂત્રો મેળવી શકો છો. ચાલો, તો આ જ ચર્ચા મેં અહીંયા બતાવી છે. ચાલો કમ્પ્લીટ. સ્ક્રીન પોઝ કરીને તમે જોઈ લો શું મેં આ જ લખ્યું છે. ચાલો ઓકે. તો રેખીય સરળાવર્ત ગતિ અને કોણીય સરળાવર્ત ગતિની સરખામણી કરવાની. તમને એમ થાય કે સર કોણીય સરળાવર્ત ગતિ એટલે શું? દાખલા તરીકે સાદું લોલક, એના ગોળાને તમે લટકાવો, સમતોલન સ્થિતિમાંથી એને ચલિત કરો તો આ જે ગતિ એની આવે છે આ ગતિને એની કોણીય સરળાવર્ત ગતિ કહેવાય. કારણ કે આ માર્ગ સુરેખ નથી. પણ હા, એક વિશિષ્ટ કિસ્સો જોઈશું જેમાં ખૂણો અત્યંત નાનો લેતા આપણે આ માર્ગને પણ સુરેખ ગણીશું. પણ આમાં મોટા ખૂણા માટે આ ગતિ કોણીય સરળાવર્ત ગતિ કહેવાશે. તો વિદ્યાર્થી મિત્રો, બંનેની કમ્પેરિઝન જોઈએ. રેખીય સરળાવર્ત ગતિમાં જે પુનઃ સ્થાપક બળ આવે તો એફ ચલે છે માઇનસ એક્સ અને તેથી એફ બરાબર માઇનસ કે એક્સ. તો કોણીય સરળાવર્ત ગતિમાં પુનઃ સ્થાપક ટોર્ક આવે તો ટોર્ક ઇઝ પ્રોપોર્શનલ ટુ માઇનસ થીટા. બહુ અગત્યનો ખ્યાલ છે. 12મા ધોરણમાં વિદ્યુત ડાયપોલ, ચુંબકીય ડાયપોલ એના કિસ્સાઓ માટે ખૂબ જરૂરી છે. તો ટો ઇઝ ઇક્વલ ટુ માઇનસ સી થીટા કરીશું. આમાં કે અચળાંક છે જેને સરળાવર્ત ગતિનો પુનઃસ્થાપક બળ અચળાંક કહીશું. જ્યારે અહીંયા સી ને કોણીય સરળાવર્ત ગતિનો પુનઃસ્થાપક બળ અચળાંક કહીશું, ટ્વિસ્ટ કોન્સ્ટન્ટ. એ ઇઝ ઇક્વલ ટુ પ્રવેગ માઇનસ ઓમેગા સ્ક્વેર એક્સ, તો ડી સ્ક્વેર એક્સ બાય ડીટી સ્ક્વેર પ્લસ ઓમેગા સ્ક્વેર એક્સ બરાબર 0, જે રેખીય સરળાવર્ત ગતિનું વિકલ સમીકરણ છે. જ્યાં ઓમેગા સ્ક્વેર બરાબર કે બાય એમ ક્યાંથી આવ્યા? તો અહીંયા એફ બરાબર એમ એ મૂકી દો, એફ બરાબર એમ એ, તો એ બરાબર માઇનસ કે બાય એમ એક્સ અને એ બરાબર માઇનસ ઓમેગા સ્ક્વેર એક્સ. તો ઓમેગા સ્ક્વેરને સરખાવો તો કે બાય એમ. તો આમાં આલ્ફા એટલે કોણીય પ્રવેગ એટલે કોણીય સ્થાનાંતરનું સમયની સાપેક્ષે દ્વિતીય વિકલિત ડી સ્ક્વેર થીટા બાય ડીટી સ્ક્વેર પ્લસ ઓમેગા સ્ક્વેર થીટા બરાબર 0, જે કોણીય સરળાવર્ત ગતિનું વિકલ સમીકરણ છે. ત્યાં કે છે તો અહીંયા સી છે, અહીંયા બળ અચળાંક, વળ અચળાંક, દળ છે તો જડત્વની ચાક માત્રા છે. આ જ રીતે આવર્તકાળ માટે ઓમેગા સ્ક્વેર કે બાય એમ, તો ઓમેગા અંડરરૂટ કે બાય એમ, તો ટી બરાબર 2 બાય ઓમેગા, ટી બરાબર 2 બાય ઓમેગા, તો 2 અપોન ઓમેગા તો વ્યસ્ત થઈ જશે તો અંડરરૂટ એમ બાય કે. તો આમાં આવર્તકાળ શું આવશે? ટી ઇઝ ઇક્વલ ટુ 2 અંડરરૂટ આઈ બાય સી. ચાલો, ફિઝિકલ પેન્ડ્યુલમ અને એ વખતે આપણે ત્રીજા સેશનમાં આના વિશે ભણીશું. ચાલો ધ્યાન આપજો. હવે આવે છે ગ્રાફિકલ રિપ્રેઝન્ટેશન. આ લેખો થોડું ઝાખું દેખાતું હશે તમને, કારણ કે મારી પાસે એક ટેબલ હતું જેનો ફોટોગ્રાફ લઈને મેં બરાબર અહીંયા
એને મર્જ કરેલો છે આ ફાઇલ સાથે. તો આલેખો એ સરળાવર્ત ગતિની એક અગત્યની લાક્ષણિકતા છે. જો તમારા સરળાવર્ત ગતિનું સમીકરણ x બરાબર એ સાઇન ઓમેગા ટી પ્રકારનું હોય તો સાઇન વક્ર જે દોરતા મેં તમને શીખવ્યો છે અને જો x બરાબર એ કોસ ઓમેગા ટી પ્રકારનું હોય તો તમારો આલેખ આ રીતનો આવશે. યાદ રાખો ઓમેગા ટી બરાબર 0 મૂકો, કોસ 0 શું થાય 1, તો x બરાબર પ્લસ એ. અહીંથી શરૂઆત થાય ઉપરથી. ચલો મને કોઈ કહેશે માઇનસ એ કોસ ઓમેગા ટીનો આલેખ કેવો હશે? જો માઇનસ હશે તો ટી બરાબર 0 મૂકતા x બરાબર શું થશે? માઇનસ. તો આલેખ નીચેથી આમ શરૂ થશે. ચાલો તો આપણે હાલ તો એ સાઇન ઓમેગા ટી પ્રકારનો આલેખ લીધો છે. ચલો અહીંયા પણ માઇનસ હોત તો આલેખ અહીંયા શૃંગ દેખાય છે, એને બદલે ગર્થથી તમે ચાલુ કરતે. ચાલો હવે ત્રીજો જે કોષ્ટક આપ્યું છે ઇન ફોર્મ ઓફ એક્સ, મતલબ કે એક્સના સ્વરૂપમાં, તો એક્સ બરાબર એક્સ, હું બરાબર હું, અને આની મેક્સિમમ વેલ્યુ પ્લસ ઓર માઇનસ એ. ચાલો આનું વિકલન કરતા વેગ એ ઓમેગા કોસ ઓમેગા ટી, મતલબ કે વી બરાબર પ્લસ ઓર માઇનસ ઓમેગા અંડર રૂટ એ સ્ક્વેર માઇનસ એક્સ સ્ક્વેર. તો વી ઇઝ ઇક્વલ ટુ પ્લસ ઓર માઇનસ ઓમેગા એ. ચાલો વેગનો આલેખ કોસ પ્રકારનો છે, દોરતા આવડો છે આલેખ. હવે આ આલેખ બહુ મહત્વનો છે. વિદ્યાર્થી મિત્રો આનું સાદુરૂપ આપો તો વી સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ ઓમેગા સ્ક્વેર એ સ્ક્વેર માઇનસ એક્સ સ્ક્વેર. ક્લિયર? ચલ કોણ છે આમાં? વી અને એક્સ, વી અને એક્સ. ચાલો તો વી સ્ક્વેર બરાબર ઓમેગા સ્ક્વેર એ સ્ક્વેર ઓમેગા સ્ક્વેર એક્સ સ્ક્વેર. તો વી સ્ક્વેર પ્લસ ઓમેગા સ્ક્વેર એક્સ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ ઓમેગા સ્ક્વેર એ સ્ક્વેર. બધાને ઓમેગા સ્ક્વેર એ સ્ક્વેર વડે ભાગી નાખો તો 1. મિત્રો આ જે સૂત્ર છે ને એ અતિવલયનું સૂત્ર છે, બાયોલોજી વાળા લંબવૃત્ત. આથી આનો આલેખ વી વિરુદ્ધ એક્સનો આલેખ તમે દોડશો તો અતિવલય આવશે. જો તમારે વી અક્ષ પરનું છેદબિંદુ જોઈતું હોય તો એક્સ 0 મૂકો તો વી સ્ક્વેર બરાબર ઓમેગા સ્ક્વેર એ સ્ક્વેર, મતલબ કે વી બરાબર પ્લસ ઓર માઇનસ ઓમેગા એ આવશે. વી બરાબર પ્લસ ઓર માઇનસ ઓમેગા એ આવશે. ખ્યાલ આવે? ચાલો તો આ પ્રમાણે તમે વી વિરુદ્ધ એક્સનો આલેખ તમે દોરી શકશો. ધ્યાન આપજો. અને જો તમે અહીંયા આ ભાઈએ ભૂલ કરેલી છે, વી વિરુદ્ધ એક્સનો આલેખ છે, આ એક્સ બરાબર પ્લસ એ, એક્સ બરાબર માઇનસ એ. ચાલો આ વી બરાબર પ્લસ ઓમેગા એ, વી બરાબર માઇનસ એ ઓમેગા અથવા ઓમેગા એ. તો આમ આ રીતે વી વિરુદ્ધ એક્સનો આલેખ દોરી શકાય. ચાલો વીના મહત્તમ મૂલ્ય પ્લસ ઓર માઇનસ એ. હવે પ્રવેગ માટે તો તમને ખબર જ છે એ બરાબર માઇનસ ઓમેગા સ્ક્વેર એ સાઇન ઓમેગા ટી, મતલબ કે માઇનસ ઓમેગા સ્ક્વેર એક્સ. તો જે એક્સનો આલેખ છે એની કરતાં ઉલટો એક્સનો જે આલેખ છે પહેલાં પોઝિટિવ હાફ સાયકલ છે, તો અહીંયા પહેલાં નેગેટિવથી સ્ટાર્ટ થશે. ચાલો તો એ ઇઝ ઇક્વલ ટુ માઇનસ ઓમેગા સ્ક્વેર એ સાઇન ઓમેગા ટી. એનો આલેખ તમારે એ વર્સિસ ટીનો આલેખ આવી રીતના દોરશો, પણ એ વર્સિસ એક્સનો આલેખ તો એની એક ઘાત એક્સની એક ઘાત, તો આ સુરેખ હશે. અને માઇનસ ઓમેગા સ્ક્વેર એનો ઢાળ હશે અને ઢાળ ઋણ છે, તો ઋણ ઢાળ ધરાવતો એક રેખા જેનો ઢાળ સ્લોપ ઋણ છે તમે આ રીતે દોરી શકશો. એમાં પણ પ્રવેગના અંત્ય મૂલ્યો કયા છે? પ્લસ ઓર માઇનસ એ ઓમેગા સ્ક્વેર. બળ વિરુદ્ધ સમયનો આલેખ
તો જે પ્રવેગ છે તેવું જ બળ વિરુદ્ધ સમયનો થશે. બરાબર, બળ તો પ્રવેગની સાથે ખાલી દળને ગુણી કરો એટલે બળ થઈ જશે. સેમ આ બેટરી કોપી છે અને એના અંત્ય મૂલ્ય એટલે કે એક્સ્ટ્રીમ વેલ્યુઝ પ્લસ ઓર માઇનસ એમ ઓમેગા સ્ક્વેર એ થશે. તો આશા રાખો વિદ્યાર્થી મિત્રો આટલી બાબત તમને સમજ પડી ગઈ હશે. વિદ્યાર્થી મિત્રો, આપણે સરળ આવર્ત ગતિ માટે જુદા જુદા સ્થાનાંતરોને અનુરૂપ સમયગાળાઓ આપણે મેળવવાના છે. તો આ એક એવી આકૃતિ છે કે જેને તમારે એસી સર્કિટ માટે પણ યાદ રાખવાની છે. એકચ્યુઅલી જ્યાં જ્યાં આવર્તી પ્રકારના સમીકરણ આવે, આવર્તી પ્રકારના એટલે સમથિંગ ઝેડ બરાબર એક્સ કોસ સમથિંગ, સમથિંગમાં પાછું ટી આવવું જોઈએ, ઓમેગા ટી પ્લસ સમથિંગ, આ ટાઈપના જે પણ સમીકરણ આવે, કોસ હોય સાઇન હોય, તો એ માટે આપેલ ભૌતિક રાશિ, જે પણ ભૌતિક રાશિ હોય, દાખલા તરીકે અત્યારે અહીંયા સ્થાનાંતર છે, સમય સાથે કેવી રીતે બદલાય છે, કેટલા સમયમાં કેટલું સ્થાનાંતર, તો એ માટે આ ડાયાગ્રામ તમારે ખૂબ ઉપયોગી છે અને એની ઉપયોગિતા પણ હું સમજાવું છું. સમજી લો તમે y બરાબર 0 થી y બરાબર a/2 પર જાઓ છો, તો y બરાબર 0 થી y બરાબર a/2 માટેનો સમય, ચલો શું થશે? તો કે y બરાબર a sin ઓમેગા ટી. કેમ ફાઈ કેમ ન લખ્યું? શરૂઆત તમે 0 થી કરી છે. દોલક એના મધ્યમાન સ્થાનથી ઉપર તરફ જાય છે, તો પ્રારંભિક કળાનું કોષ્ટક જુઓ, પ્રારંભિક કળા 0 થશે. ચાલો a/2 બરાબર a sin ઓમેગા ટી, તો sin ઓમેગા ટી બરાબર હાફ, હા sin 30 એટલે π/6, 2π/t into t π/6, અરે t is equal to t/12. તો t/12 આવર્તકાળના 12મા ભાગ જેટલા સમયમાં એ 0 થી a/2 જેટલા પ્લસ a/2 જેટલું સ્થાનાંતર અનુભવે છે. અને y બરાબર 0 થી y બરાબર પ્લસ a માટે, જો y બરાબર 0 થી y બરાબર પ્લસ a માટેનો સમય લો, તો અહીંયા તમે y બરાબર a મૂકો, તો sin ઓમેગા ટી ઇઝ ઇક્વલ ટુ શું થશે? 1. તો ઓમેગા ટી ઇઝ ઇક્વલ ટુ π/2. ચાલો તો t/4, તો તમે ચેક કરો 0 થી પ્લસ a માટેનો સમય t/4 અને t/4 માંથી t/12 બાદ કરો તો t/6. હવે સમજી લો t/12 ને 2 વડે ગુણો તો t/6 થાય, મતલબ કે 0 થી પ્લસ a/2 1 સેકન્ડમાં કવર થતું હોય તો પ્લસ a/2 થી a એના માટે 2 સેકન્ડ લાગશે. બીજું એક દોલન એટલે 0 થી y બરાબર 0 થી y બરાબર પ્લસ a, ત્યાંથી પાછા y બરાબર 0, ત્યાંથી y બરાબર માઇનસ a, ત્યાંથી પાછા y બરાબર 0. આમ એક દોલન હોય તો એના 4 ભાગ કરો, 1 2 3 4, તો આવર્તકાળના પણ 4 ભાગ થાય છે. પણ એક દોલનના 8 ભાગ કરો, 8 ભાગ એટલે 0 થી a/2 એ 8મો ભાગ છે, તો આવર્તકાળનો 8મો ભાગ થતો નથી. અડધું દોલન, હા આવર્તકાળનો અડધો ભાગ, અડધું દોલન પૂરું કરવા માટે લાગતો સમય t/2. ચોથા ભાગનું દોલન એટલે કે 0 થી પ્લસ a અથવા પ્લસ a થી 0, તો ચોથા ભાગના દોલન માટેનો સમય પણ t/4. પણ 8મા ભાગનું દોલન તો t/8 નથી થતું, અહીંયા બદલાય છે. 0 થી પ્લસ a/2 માટેનો સમય t/12 અને પ્લસ a/2 થી એનો સમય t/6 થાય છે. કમ્પ્લીટ? તો ધ્યાન રાખજો. હવે આની એપ્લિકેશન, તો એક દોલક તેના ગતિપથના મધ્યમાન સ્થાનથી દોલન શરૂ કરે છે, તો તેને 5 અસ્તમાઉસ દોલન પૂર્ણ કરતાં કેટલો સમય લાગશે? 5 અસ્તમાઉસ. તો એનો મતલબ કે દોલનના 8 ભાગ કરેલા છે. સરસ, આકૃતિમાં તમે જુઓ 1 2 3 4 5 6 7 8. તો આપણે 5 અસ્તમાઉસ ભાગ
એટલે કે 1 2 3 4 અને 5, તો અડધું દોલન પૂરું થઈ ગયું, ચેક કરજો. અને પછી બીજું 8મા ભાગનું દોલન કરવું કેવી રીતે? તો મેં બતાવ્યું તે રીતે પણ કરી શકો, અથવા મારી જેમ 5/8, તો 4 + 1 કરી નાખો, તો 4/8 એટલે અડધું દોલન થઈ ગયું, વત્તા 1 અષ્ટમાંશ દોલન. હવે 5 અષ્ટમાંશ દોલન માટેનો સમય એટલે અડધા દોલન માટેનો સમય વત્તા 1 અષ્ટમાંશ દોલન માટેનો સમય. હવે આકૃતિને જુઓ, મધ્યમાન સ્થાનથી દોલન શરૂ થયું, તો 1 2 3 4 અને 5. ચાલો, આનો સમય તો T/2 વત્તા આ સમય કેટલો છે? T/12. તો T/2 + T/12 7T/12. એક કણ સુરેખ માર્ગે સરળાવટ ગતિ કરે છે. પ્રથમ τ સેકન્ડના સમયગાળામાં સ્થિર અવસ્થામાંથી શરૂ કરીને એ જેટલું અંતર કાપે છે. બીજા તેટલા જ τ સેકન્ડના સમયગાળામાં 2a જેટલું અંતર કાપે, તે જ દિશામાં કાપે તો. મિત્રો, તમે વિવિધ આના સોલ્યુશન જુઓ ને, લાંબી રીત તમને જોવા મળશે, પણ તમે જો આ આકૃતિને બરાબર યાદ રાખશો તો તરત તમને ખ્યાલ આવશે. કેવી રીતે? પ્રથમ τ સેકન્ડના સમયગાળામાં સ્થિર અવસ્થામાંથી, તો સ્થિર ક્યાં હોય? ગતિપથના છેડે. ધારો કે આપણે ધન છેડા પર એને રાખીએ, તો ત્યાં સ્થિર છે, એટલે કે વેગ 0 છે. અને τ સેકન્ડના સમયગાળામાં એ જેટલું અંતર કાપે. ચાલો, τ સેકન્ડના સમયગાળામાં એ જેટલું અંતર, અને પછી તેટલા જ સમયગાળામાં 2a અંતર કાપે. ઓ તારી, આ તો જોયેલું દેખાય છે. શું? તો હમણાં જ મેં ભણાવ્યું, આ સમય T/6, બરાબર. અને પછી T/12 + T/12 એક જ દિશામાં ગતિ છે. T/12 + T/12 T/6 થઈ જશે, અને એ પણ ટોચ સમય છે આપણો. બીજું 0 થી a/2, સોરી પ્લસ a થી a/2, તો પછી a/2 થી 0 અને 0 થી -a/2. હવે આટલું અંતર એ છે, તો આ અંતર 2a થઈ ગયું. તો બરાબર છે, જેણે પણ આ ક્વેશ્ચન બનાવ્યો તેણે આકૃતિ પરથી બનાવ્યો. તરત ખ્યાલ આવી જાય કે a/2 અંતર એ જ આપણું એ છે, સ્મોલ એ છે, તો કેપિટલ A બરાબર 2a. અને T/6 એ આપણું τ છે, તો આવર્તકાળ થશે 6τ. તો દોલનોનો આવર્તકાળ 6τ છે. JEE મેઇન 2014માં પૂછાયેલો ક્વેશ્ચન છે. તો વિદ્યાર્થી મિત્રો, સરળાવટ ગતિ માટે ઉર્જાઓના સૂત્રો તરફ આપણે જવાનું છે. સરળાવટ ગતિ માટે આપણે ઉર્જાઓના સૂત્રો ભણવાના છે. જો સરળાવટ ગતિ માટે સ્થાનાંતર y બરાબર a sin ωt + phi સમીકરણથી રજૂ કરી શકાતું હોય, તો સ્થિતિ ઉર્જા, હવે આ સ્થિતિ ઉર્જા માટે તમે જે પુનઃસ્થાપક બળ વિરુદ્ધ બાહ્ય બળ લગાડો છો, અને બાહ્ય બળથી તમે કાર્ય કરો છો, બરાબર ધ્યાન આપજો. dy જેટલા સૂક્ષ્મ સ્થાનાંતર દરમિયાનનું કાર્ય w બરાબર F external dy. ચાલો, F external ky, k અચળ બહાર, y dy ફ્રોમ 0 to y, ky²/2. આપણે યાદચ્છિક રીતે મધ્યમાન સ્થાને સ્થિતિ ઉર્જા શૂન્ય ધારી છે. જોકે એવું ધારવું જરૂરી નથી. હું તમને અમુક પ્રોબ્લેમ કરાવીશ કે જેમાં મધ્યમાન સ્થાનની સ્થિતિ ઉર્જાનો હું શૂન્ય લેવાનો નથી. તો k બરાબર y²/2, મતલબ કે હાફ ky². અને k બરાબર હમણાં જ આપણે ભણી ગયા mω²y². પુનઃસ્થાપક બળ સંરક્ષી બળ છે. સંરક્ષી બળ વખતે બાહ્ય બળ વડે થતું કાર્ય તંત્રની સ્થિતિ ઉર્જા સ્વરૂપે સંગ્રહ પામે છે. આમ દોલકની સ્થિતિ ઉર્જા હાફ mω² y² અથવા હાફ ky², જે u વર્સિસ y નો સંબંધ છે. y બરાબર a sin ωt + phi મૂકીએ તો u વર્સિસ t નો સંબંધ મળશે. y બરાબર a sin ωt + phi મૂકી દો તો u અને t નો સંબંધ મળશે. k બરાબર mω² મૂકી દો. આ જ રીતે દોલકની ગતિ ઉર્જા, તો k બરાબર હાફ mv² માં આપેલ સ્થાનાંતરને અનુરૂપ, સ્થાનાંતર એ sin ωt + phi થી બતાવ્યું છે, તો વેગ શું થશે? પ્લસ a
cos ઓમેગા ટી પ્લસ ફાઈ. જો આપણે મૂકીએ તો ગતિ ઉર્જાનું સમીકરણ આવું આવશે જે કે અને ટીનો સંબંધ આપે છે. પણ જો આ સમીકરણમાં v બરાબર પ્લસ ઓર માઇનસ ઓમેગા અંડર રૂટ એ સ્ક્વેર માઇનસ વાય સ્ક્વેર લખીએ તો કે બરાબર હાફ એમ ઓમેગા સ્ક્વેર માઇનસ વાય સ્ક્વેર જે કે અને વાયનો સંબંધ આપશે. યાદ રાખજો, સરળ આવર્ત ગતિ એ જેમાં વાય, વી અને એ સ્થાનાંતર, વેગ અને પ્રવેગ ત્રણેય સમય સાથે બદલાય છે. આમ ત્રણેય ચલો ધરાવતી આ ગતિ છે સરળ આવર્ત ગતિ. વેગ પણ ચલ, પ્રવેગ પણ ચલ. ચાલો, દોલકની કુલ ઉર્જા તમારે લેવી છે તો કે પ્લસ યુ, કે અને યુમાં કે બરાબર એમ ઓમેગા સ્ક્વેર લઈ લો. સાદુરૂપ આપશો તો હાફ એમ ઓમેગા સ્ક્વેર એ સ્ક્વેર અચળ, મતલબ કે ઈ ઇઝ ઇક્વલ ટુ હાફ કે સ્ક્વેર. આવું પરિણામ મળશે. આમ દોલકની કુલ ઉર્જા અથવા યાંત્રિક ઉર્જા એ દોલકના સ્થાનાંતર કે સમય પર આધારિત નથી. દોલકના સ્થાનાંતર પણ નથી અને સમય પણ નથી. મતલબ કે એ સમય અને સ્થાનાંતરથી સ્વતંત્ર છે અને સ્થાનાંતર વાયથી સ્વતંત્ર છે. ચાલો, હવે જે આલેખો મેક્સિમમ વખત પૂછાયા છે JEE નીટમાં, તો એ આલેખોને જોઈએ. પહેલામાં પહેલું ઉર્જાઓ વિરુદ્ધ સ્થાનાંતરના આલેખો. સ્થિતિ ઉર્જા, પહેલાં તો એ ચેક કરીએ કે કુલ ઉર્જા હંમેશા અચળ રહેશે. તો ઉર્જા વિરુદ્ધ સ્થાનાંતર, તો એક્સ અક્ષ પર સ્થાનાંતરના મૂલ્યો, વાય અક્ષ પર ઉર્જાના મૂલ્યો. ચાલો, ઉર્જાનું મેક્સિમમ મૂલ્ય ઈ છે અને જે કોઈ પણ સ્થાનાંતર ફ્રોમ વાય બરાબર માઇનસ એ થી વાય બરાબર એ સુધી એનું મૂલ્ય અચળ છે, મતલબ કે એ સમક્ષિતિજ રેખા આવશે. સ્થિતિ ઉર્જાનો આલેખ દોરીએ તો યુ બરાબર હાફ કે વાય સ્ક્વેર. યુની એક ઘાત છે, વાયની બે ઘાત છે. જે સમીકરણમાં બે ચલ હોય, એક ચલની મહત્તમ ઘાત 1, બીજાની મહત્તમ ઘાત 2, તો આ પરવલયનું સમીકરણ કહેવાય. એટલે યુ વિરુદ્ધ વાયનો આલેખ પરવલયાકાર હશે. બરાબર, વાય બરાબર 0 માટે યુ 0 અને વાય બરાબર પ્લસ ઓર માઇનસ એ લેશું ને તો ઈ બરાબર હાફ કે સ્ક્વેર મળશે. ચાલો, તો આ જે ગ્રાફ છે આપણો એ સ્થિતિ ઉર્જાનો ગ્રાફ છે. ગતિ ઉર્જા, તો કે જ્યારે સ્થિતિ ઉર્જા શૂન્ય હોય ત્યારે ગતિ ઉર્જા મહત્તમ એટલે કે ઈ જેટલી થાય, અને જ્યારે સ્થિતિ ઉર્જા મહત્તમ થાય ત્યારે ગતિ ઉર્જા શૂન્ય થાય. પથના અંત્ય બિંદુએ ઝડપ શૂન્ય છે તો ગતિ ઉર્જા શૂન્ય થશે. તો ગતિ ઉર્જાનો આલેખ આમ હશે. આ આલેખમાં ધ્યાનમાં લેવાની બાબત કઈ કે આલેખો ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જાના આલેખો એકબીજાને મળે છે. જ્યાં મળે છે તો ત્યાં ઉર્જાનું મૂલ્ય સરખું થવું જોઈએ. તો અહીં જ્યારે કે બરાબર યુ થાય તો ઈ બરાબર યુ પ્લસ યુ 2u, મતલબ કે યુ અને કેનું મૂલ્ય e/2 થશે. હવે ઈ બરાબર હાફ કે સ્ક્વેર અને યુ બરાબર હાફ કે વાય સ્ક્વેર, તો વાય સ્ક્વેર બરાબર a સ્ક્વેર બાય 2, વાય બરાબર પ્લસ ઓર માઇનસ a/√2 થશે. માટે પીના યામ તો માઇનસ a/√2 e/2, પહેલાં એક્સ અક્ષ પરનો એટલે કે વાય અક્ષ પરનો યામ માઇનસ a/√2 e/2 અને ક્યુના યામ a/√2 e/2 થશે. બીજું એક દોલન તમે સ્ટાર્ટ કરશો. ક્યાંથી સ્ટાર્ટ કરવું છે બોલો? અચ્છા, અહીંથી. તો તમે આમ જાઓ છો તો એક વખત ગતિ ઉર્જા, સ્થિતિ ઉર્જા મહત્તમ, પાછા આમ આવો છો, બીજી વખત, ત્રીજી વખત, ચોથી વખત. તો આમ એક દોલન દરમિયાન ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જા 4 વખત સમાન થાય છે. ચાલો, આ જ રીતે ઉર્જાઓ વિરુદ્ધ સમયના આલેખ. તો આપણે પ્રારંભિક કળા શૂન્ય હોય તે કિસ્સામાં દોલકનું સ્થાનાંતર વાય બરાબર એ સાઇન ઓમેગા ટી લઈએ અને એના અનુરૂપ વેગ શું થશે? એ ઓમેગા કોસ ઓમેગા ટી એનો વેગ થશે. હવે બરાબર જોજો, તો યુ બરાબર હાફ કે વાય સ્ક્વેર એમ ઓમેગા સ્ક્વેર એ સ્ક્વેર સાઇન સ્ક્વેર ઓમેગા ટી. આલેખ સાઇન સ્ક્વેરનો છે
અને સાઇન સ્ક્વેરનું મૂલ્ય ફ્રોમ 0 ટુ 1 સુધી બદલાતું હોય. આથી સ્થિતિ ઉર્જા ઋણ થવાનો કોઈ પ્રશ્ન જ આવશે. જ્યારે ટી શૂન્ય હશે ત્યારે સ્થિતિ ઉર્જા સાઇન 0 બરાબર 0, સ્થિતિ ઉર્જા શૂન્ય. અને એ રીતે આ સ્થિતિ ઉર્જાનો સાઇન સ્ક્વેર પ્રમાણેનો આલેખ તમે દોરશો. સ્થિતિ ઉર્જા શૂન્ય ત્યારે ગતિ ઉર્જા મહત્તમ. બરાબર? તો ગતિ ઉર્જાનો આલેખ તમે આ રીતે દોરશો કે ભાઈ સ્થિતિ ઉર્જા શૂન્ય, ગતિ ઉર્જા મહત્તમ, સ્થિતિ ઉર્જા મહત્તમ, ગતિ ઉર્જા શૂન્ય. બીજી એક બાબત જોવા જેવી છે કે કુલ ઉર્જા તો અચળ જ રહે છે. હવે તમે જોયું કે y બરાબર ±a/√2 સ્થાનાંતર વખતે ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જા મહત્તમ થાય. તો સમય કેટલો? તો y બરાબર એ sin ωt મૂકી દો. તો sin ωt ઇઝ ઇક્વલ ટુ ±1/√2. બાયોલોજી વાળા sin π/4 1/√2, sin 3π/4 1/√2, sin 5π/4 -1/√2, sin 7π/4 -1/√2. તો ωt ના આટલા મૂલ્યો તમે અહીંયા વિચારી શકશો. ઓમેગા બરાબર 2π/t લઈ 2π/t ને જમણી બાજુ તમે લઈ જશો તો દરેક રૂપાંતરણો આ પ્રમાણેના મળશે. t બરાબર કેપિટલ T/8, 3t/8, 5t/8, 7t/8. આમ એક દોલન એટલે કે 0 થી t કેપિટલ T વચ્ચેનો સમય, એક દોલન એટલે આવટકાળ 0 થી લઈને આવટકાળ t વચ્ચેનો સમય. એ દરમિયાન તમે જોઈ શકો કે પહેલી વખત ગતિ ઉર્જા સ્થિતિ ઉર્જા t/8 સમય, પછી 3t/8 સમય, પછી 5t/8 સમય, પછી 7t/8 સમય, બરાબર, એ સમાન બને છે. બીજું ધ્યાન આપજો, સાઇન ωt કરતા સાઇન સ્ક્વેર ωt, સાઇનનું એક ચક્ર પૂરું થાય ત્યાં સુધીમાં સાઇન સ્ક્વેરના 2 ચક્રો પૂરા થઈ જશે. 1 સેકન્ડમાં, મતલબ કે એકમ સમયમાં પુનરાવર્તન પામતા ચક્રોની સંખ્યાને આવૃત્તિ કહેવાય. તો ટી સમયમાં આનું એક ચક્ર પૂરું થયું અને ટી સમયમાં 2 ચક્રો પૂરા થયા. તો સાઇન કરતાં સાઇન સ્ક્વેર વિધેયની આવૃત્તિ બમણી કહેવાય. કોઈ પણ ઉર્જાનું સૂત્ર લો એની અંદર વાય સ્ક્વેર આવે છે, પછી ગતિ ઉર્જા હોય કે સ્થિતિ ઉર્જા હોય. તો અહીંયા જો સરળ આવત ગતિની આવૃત્તિ f હોય તો ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જાની આવૃત્તિ ટ્વાઇસ f થાય. જ્યારે કુલ ઉર્જાની આવૃત્તિ 0 થાય. કારણ કે પુનરાવર્તન પામતું નથી, અચળ જ રહે છે. તો કુલ ઉર્જાની આવૃત્તિ કેવી થાય? 0. ચાલો થોડા એક્ઝામ્પલ તરફ ધ્યાન આપી લઈએ કે 2 દોલકો સમાન આવૃત્તિ અને સમાન કંપ વિસ્તારથી એકબીજાને સમાંતર રહીને દોલનો કરે છે. તેઓ જ્યારે પરસ્પર વિરુદ્ધ દિશામાં ગતિ કરતા હોય ત્યારે તેમના કંપ વિસ્તાર કરતાં અડધા મૂલ્યના સ્થાનાંતર એકબીજાને ક્રોસ કરે છે. તો તેમની વચ્ચેનો કડા તફાવત જણાવો. મેં અમુક સિલેક્ટેડ દાખલાઓ થિયરીને બરાબર મગજમાં બેસાડવા માટે જ રાખ્યા છે. બધા દાખલાઓ મારાથી અહીંયા પૂર્ણ થાય તેમ નથી જ, પણ એવા કન્સેપ્ટ તમને સમજાવું કે જેથી કરીને તમારી ગણતરીનો સેક્શન ઓછું થઈ જાય, ખાસ કરીને બાયોલોજી વાળા. કારણ કે દોલનો હોય, તરંગો હોય એટલે મેક્સિમમ ત્રિકોણમિતિના ઉપયોગવાળા આ ચેપ્ટર કહેવાય. તો હું તમને થોડું સારું પડે તે રીતે સમજાવું. સમજી લો કે બંને દોલકો વાય અક્ષ પર દોલન કરે છે, પેરેલલ વાય એક્સિસ પર તેઓ દોલન કરે છે. હવે ક્યાં ક્રોસ કરે છે એવું કીધું? કંપ વિસ્તારના અડધા મૂલ્ય, એટલે ધારો કે y બરાબર +a/2 પાસે. તો એક દોલક ઉપર જતું હોય તો બીજું નીચે આવતું હશે. હવે એમની કળાનો તફાવત આપણને પૂછેલો છે, તો બહુ સહેલું, જરાક જોજો. આને અનુરૂપ જે દોલક ઉપર જાય છે તેના અનુરૂપ સંદર્ભ પણ અહીંયા હશે.
પી બિંદુ પાસે, ને જે દોલક નીચે આવે છે તેના અનુરૂપ સંદર્ભ કણ પી ડેશ પાસે હશે. પીનું કોણીય સ્થાન θ1, જેને આપણે કહીશું પહેલા દોલકની કળા, અને પી ડેશનું કોણીય સ્થાન θ2, જેને કહીશું બીજા સરળાવર્ત દોલકની કળા. θ1 શોધવું છે તો આ ખૂણો θ1, તો આ પણ θ1 યુગ્મ કોણ. સાઇન θ1 સામેની બાજુ a/2 છેદમાં કર્ણ એ, તો θ1 તમને મળશે 30 ડિગ્રી. આ જ રીતે આખો આ ખૂણો θ2 છે તો આ પાઈ માઇનસ θ2, 180 ઓછા θ2, તો આ પણ 180 ઓછા θ2. સાઇન પાઈ માઇનસ θ2 સામેની બાજુ છેદમાં કર્ણ, તો પાઈ માઇનસ θ2 30 ડિગ્રી, તો θ2 કેટલા આવશે? પાઈ એટલે 180, તો θ2 કેટલા આવશે? 150 ડિગ્રી. તો આમ માંગેલ કળા તફાવત શું થશે? તો θ2 માઇનસ θ1, 150 ડિગ્રી માઇનસ 30 ડિગ્રી, મતલબ કે ડેલ્ટા થીટા ઇઝ ઇક્વલ ટુ 120 ડિગ્રી. હવે એક એક્ઝામ્પલ છે. સ્મોલ m દળના એક બ્લોકને એક પાટિયા પર મૂકીને પાટિયાને શિરોલંબ દિશામાં ઓમેગા કોણીય આવૃત્તિ અને એક કંપ વિસ્તારથી સરળ આવર્ત ગતિ કરાવવામાં આવે છે. તો નંબર 1, આ બ્લોકના નોંધાતા મહત્તમ અને ન્યૂનતમ વજન જણાવો. અને નંબર 2, આ બ્લોક જ્યારે પાટિયાનો સંપર્ક ગુમાવવાની અણી પર હોય તે માટે જરૂરી કોણીય આવૃત્તિ ઓમેગા મેક્સિમમ શોધો. ચાલો, આ પાટિયું અથવા પ્લેટફોર્મ, એની પર મેં એક બ્લોક મૂકેલો છે સ્મોલ m દળ. પાટિયું પ્લેટફોર્મ સરળાવર્ત ગતિ કરે છે. આ એનું મધ્યમાન સ્થાન છે. આ એનો ગતિપથનો ધન છેડો છે, આ ઋણ છેડો છે. સરળાવર્ત ગતિમાં પ્રવેગ માઇનસ ઓમેગા સ્ક્વેર વાયથી મળે છે. સ્થાનાંતર ઉર્ધ્વ દિશામાં હશે તો પ્રવેગ અધો દિશામાં, સ્થાનાંતર અધો દિશામાં હશે તો પ્રવેગ ઉર્ધ્વ દિશામાં. અર્થાત ધન છેડા પાસે પ્રવેગનું મૂલ્ય પ્રવેગ માઇનસ ઓમેગા સ્ક્વેર એ થશે, મતલબ કે ઓમેગા સ્ક્વેર એ મૂલ્યનો પ્રવેગ અધો દિશામાં હશે. અને ઋણ છેડા પાસે એ બરાબર ઓમેગા સ્ક્વેર એ, મતલબ કે ઓમેગા સ્ક્વેર એ મૂલ્યનો પ્રવેગ ધન વાય દિશામાં હશે. આ પાટિયા પર રહીને જ બ્લોક પર લાગતા બળો વિચારો તો પાટિયું પ્રવેગી ગતિ કરે, અને પ્રવેગી ગતિ કરતી નિર્દેશ ફ્રેમમાં રહીને જો તમે પદાર્થ પરના બળો બતાવતા હોય તો આભાસી બળ બતાવવું પડે. તો પાટિયાના સંદર્ભમાં બળો બતાવીએ તો mg, બ્લોક પર લાગતું પહેલું બળ mg, બીજું લંબ બળ n, અને પાટિયાનો પ્રવેગ અધો દિશામાં, તંત્રનો પ્રવેગ અધો દિશામાં, તો આની પર આભાસી પ્રવેગ ઉપરની દિશામાં હશે. પ્રવેગ ગુણ્યા દળ બળ, તો આભાસી બળ ઉપર તરફ. સિમિલરલી y બરાબર માઇનસ a માટે વિચારો. વજન બળ mg અધો દિશામાં, લંબ બળ ઉપર તરફ. પાટિયાનો પ્રવેગ, તંત્રનો પ્રવેગ ઉર્ધ્વ દિશામાં, તો આભાસી પ્રવેગ અધો દિશામાં. ચાલો, તો y બરાબર પ્લસ a પાસેની સિસ્ટમ વિચારો કે ભાઈ પાટિયાની સાપેક્ષે બ્લોક ચોંટાયેલો છે, પાટિયાની સાપેક્ષે બ્લોક સ્થિર છે. મેં પાટિયા પરથી બ્લોકના બળોનું વર્ણન કર્યું છે. તો જેટલું બળ ઉપર એટલું બળ નીચે. n પ્લસ m ઓમેગા સ્ક્વેર એ ઇઝ ઇક્વલ ટુ mg. તો n ઇઝ ઇક્વલ ટુ m, જમણી તરફ લઈને એમને કોમન લો તો mg માંથી બાદ થાય છે, તો આ નોંધાતું ન્યૂનતમ વજન છે. અને y બરાબર માઇનસ a પાસે તમે જાઓ તો mgમાં કંઈક ઉમેરાય છે, તો આ નોંધાતું મહત્તમ વજન છે. અને જો તમને યાદ હોય તો જ્યારે પણ કાંઈ આપણે ડાયનેમિક્સ સ્ટાર્ટ કરેલું, લોઝ ઓફ મોશન, વજન કાંટાવાળા જેટલા પ્રોબ્લેમ મેં કરાવેલા તેમાં શું કીધેલું કે નોંધાતું વજન શોધવું એટલે લંબબળ શોધવું. શું? નોંધાતું વજન શોધવું મતલબ લંબબળ શોધવું. ચલો, બીજા કિસ્સામાં તમને એમ કીધું છે કે ઓમેગાના કયા મૂલ્ય માટે આ બ્લોક પાટિયાનો સંપર્ક ગુમાવવાની અણી પર આવે. તો એકદમ સહેલી રીતે સમજો. તમે પહેલું પરિણામ જુઓ. જેમ ઓમેગા વધારતા જાઓ તેમ જીમાંથી બાદ થતી કિંમત વધતી જાય. ઓમેગાની કોઈ કિંમત માટે જ્યારે n શૂન્ય થશે, લંબબળ શૂન્ય થાય, તો આ જે બ્લોક છે એનો બ્રેક્સ ઓફ, મતલબ એ
સપાટીનો સંપર્ક ગુમાવવાની અણી પર આવી જશે. તો n બરાબર 0 થાય ત્યારે બ્લોક પાટિયાનો સંપર્ક ગુમાવવાની અણી પર હોય છે. આ સ્થિતિમાં ઓમેગા બરાબર ઓમેગા મેક્સિમમ લેતા સમીકરણ 1 પરથી શું મળશે? તો ઓમેગા સ્ક્વેર ઓમેગા મેક્સિમમ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ જી બાય. તો ઓમેગા મેક્સિમમ ઇઝ ઇક્વલ ટુ અંડરરૂટ જી બાય. ચાલો, એક કણ તેના ગતિપથના કોઈ છેડેથી મધ્યમાન સ્થાન તરફ સરળ આવર્ત ગતિ કરે છે. હવે એવું માલુમ પડે છે કે 1 સેકન્ડના 3 ક્રમિક સમયગાળામાં તેના સ્થાનાંતરો x1, x2 અને x3 છે. તો કણના દોલનનો આવર્તકાળ શોધો. સ્પેશિયલી બાયોલોજીવાળા માટે મેં આ દાખલાને સ્થાન આપ્યું છે કે ધારો કે કણ એના ગતિપથના ધન છેડેથી સરળ આવર્ત ગતિ શરૂ કરે તો t સમયે તેના સ્થાનાંતરનું સૂત્ર. સરળ આવર્ત ગતિના સમીકરણ કોના? આપણા બાપના. ગમે તે અક્ષ હોય, તમે ગમે તે લો, બરાબર. તો ધારો કે એક્સ અક્ષ લો કે વાય અક્ષ લો. ક્યાંથી શરૂઆત કરીએ એને? ધન છેડા પાસેથી. તો એક્સ બરાબર 1 cos ઓમેગા ટી લઈ લો, કારણ ટી બરાબર 0 મૂકશો તો એક્સ બરાબર પ્લસ એ મળવું જોઈએ. ઋણ છેડાથી શરૂઆત કરે તો એક્સ બરાબર -1 cos ઓમેગા ટી લઈ લો. મધ્યમાન સ્થાનથી ચાલુ કરે ધન દિશા તરફ તો પ્લસ એ સાઇન ઓમેગા ટી લઈ લો. અને મધ્યમાન સ્થાનેથી ઋણ છેડા તરફ સ્ટાર્ટ કરે તો -a સાઇન ઓમેગા ટી લઈ લો. તો બહુ ફ્લેક્સિબલ રહેવાનું છે, સરળ આવર્ત ગતિના સમીકરણ ગોખવાના નથી. ચાલ, અહીંયા લોકો પહેલાં આવું ધારશે ઓમેગા ટી પ્લસ ફાઈ. શું ફાઈ? બરાબર, સીધું આવું લઈ લો કે જેથી ખબર પડે કે ટી બરાબર 0 મૂકતા એક્સ બરાબર એ થવું જોઈએ. હવે ટી બરાબર 1 સેકન્ડે એનું સ્થાનાંતર x1 છે તો x1 ઇઝ ઇક્વલ ટુ એ cos ઓમેગા. ટી બરાબર 2 સેકન્ડ સમયે સ્થાનાંતર x2 છે તો x2 ઇઝ ઇક્વલ ટુ એ cos 2 ઓમેગા. અને ટી બરાબર 3 સેકન્ડ સમય x3 ઇઝ ઇક્વલ ટુ એ cos 3 ઓમેગા. ટીની વેલ્યુ મૂકવાની છે. ક્રમિક ગાળાઓ છે તો પહેલાં 1 સેકન્ડના ગાળો એટલે 1 સેકન્ડ થશે સમય. પછીનો 1 સેકન્ડનો ગાળો ઉમેરતા કુલ સમય 2 સેકન્ડ થશે. પછીનો 1 સેકન્ડનો ગાળો ઉમેરતા કુલ સમય 3 સેકન્ડ થશે. હવે જોવા જેવું છે ખાસ. હવે મેથ્સની જરૂર પડે ભાઈ. 3 ઓમેગા પ્લસ ઓમેગા બાય 2 એટલે 4 ઓમેગા બાય 2, 2 ઓમેગા ઓકે વચ્ચેનું મળે. અને 3 ઓમેગા માઇનસ ઓમેગા બાય 2 એટલે ઓમેગા. અચ્છા, ઓમેગા મળે. મારે આવર્તકાળ શોધવાનો છે. આવર્તકાળ શોધવા માટે ઓમેગા શોધવું અત્યંત જરૂરી. તો તરત ખ્યાલ આવશે કે આવું ક્યારે મળે? સી પ્લસ સી હોય ત્યારે. તો x1 પ્લસ x3 કરી નાખું ને, આને કહેવાય બિંગ સ્માર્ટ. x1 પ્લસ x3 કરું ને તો આ બે પદોનો સરવાળો કરીશ. સી પ્લસ સી 2cc બાયોલોજીવાળા બધું ભણાવ્યું છે મેં. તો બંને ખૂણાનો સરવાળો ભાગ્યા 2 અને બીજા સીમાં કોસમાં બંનેની બાદબાકી ભાગ્યા 2. તો cos 2 ઓમેગા cos ઓમેગા. ક્લિયર? સરસ. cos 2 ઓમેગા એટલે x2 બાય એ. અને cos ઓમેગા તો ઓમેગા જોઈએ જ છે કારણ કે મારે ટી લાવવાનું છે. તો cos ઓમેગા ઇઝ ઇક્વલ ટુ x1 પ્લસ x3 બાય 2x2. તો ઓમેગા બરાબર cos ઇનવર્સ x1 પ્લસ x3 ડિવાઇડેડ બાય 2x2. ઓમેગા ઇઝ ઇક્વલ ટુ 2 પાઈ બાય ટી. મેક ટી એઝ અ સબ્જેક્ટ. ટીને કરતા બનાવો તો 2 પાઈ અપોન cos ઇનવર્સ x1 પ્લસ x3 અપોન 2x2. ચાલો, એક કણ x અક્ષ પર એવી રીતે ગતિ કરે છે કે જેથી તેનું સ્થાનાંતર સમય સાથે x ઇન્ટુ x માઇનસ 6 ઇઝ ઇક્વલ ટુ 1 માઇનસ 10 cos ઓમેગા ટી સૂત્ર અનુસાર બદલાય છે. તો તેનો સરળ આવર્ત ગતિનો કંપ વિસ્તાર, આવર્તકાળ અને મધ્યમાન સ્થાન જણાવો. તો પહેલાં તો વિદ્યાર્થી મિત્રો આને સાદુરૂપ આપી. તો સરળ આવર્ત ગતિનું સમીકરણ તો x, તમને ખ્યાલ હશે કે જે સમીકરણ મળે તે x ઇઝ ઇક્વલ ટુ સમથિંગ કોસ ઓર સાઇન સમથિંગ ટી પ્રકારનું હોવું જોઈએ. તમારે અહીંયા x લાવવો છે. તો પૂર્ણ વર્ગ ત્રિપદી તમને ખ્યાલ હશે. અંતિમ પદ બરાબર મધ્યમ પદનો વર્ગ છેદમાં 4 ગુણ્યા પ્રથમ પદ તો 9 આવશે.
બંને બાજુ 9 ને ઉમેરી દો. કુદરતે કેટલું અથવા જે પ્રોબ્લેમ બનાવે છે કેટલું મસ્ત સેટ કરેલું છે. જેવા અહીંયા 9 ઉમેરશો એટલે 9 ને 1 10, 10 10 કોમન, અને આ પૂર્ણવર્ગ ત્રિપદી x - 3 સ્ક્વેર, 1 - cos θ 2 sin સ્ક્વેર θ/2. બાયોલોજીવાળા પ્લીઝ મારી ત્રિકોણમિતિની નોટ એક વખત જોઈ લેજો. તો 1 - cos θ 2 sin સ્ક્વેર θ/2. ચલો તો 2 sin સ્ક્વેર ઓમેગા t/2, થીટા તરીકે ઓમેગા t છે. તો x - 3 ઇઝ ઇક્વલ ટુ 2√5 20. એનું વર્ગમૂળ શું થાય? 2√5 sin ઓમેગા t/2. સરસ. સમથિંગ એ sin ઓમેગા t પ્રકારનું થઈ ગયું. સહગુણકને કંપ વિસ્તાર કહીશું. સાઇનનો સહગુણક એ કંપ વિસ્તાર. કંપ વિસ્તાર એટલે મહત્તમ મૂલ્ય, તે ભૌતિક રાશિનું મહત્તમ મૂલ્ય. તો 2√5. ટીનો સહગુણક એને આપણે ઓમેગા ડેશ કહીએ. તો ટી બરાબર 2π/ ઓમેગા ડેશ, જ્યાં ઓમેગા ડેશ એટલે ઓમેગા/2. ખાસ જોજો, ટીનો સહગુણક એ કોણીય આવૃત્તિ બતાવે. તો અહીંયા કોણીય આવૃત્તિ કેટલી છે? ઓમેગા ડેશ બરાબર ઓમેગા/2. આથી આવર્તકાળ મળશે 4π/ω, અને મધ્યમાન સ્થાન કે જેની આજુબાજુ આ દોલન કરે. મધ્યમાન સ્થાન જનરલી આપણે 0 લેતા હતા. તો x - 3 બરાબર જો 0 ગણીએ તો આનો એક્સિયમ શું હોવો જોઈએ? 3. તો x = +3 એકમ એ આપણું અહીંયા શું હશે? મધ્યમાન સ્થાન હશે. કે જરૂરી નથી કે ઉગમ બિંદુ એ જ સરળ આવર્ત ગતિનું મધ્યમાન સ્થાન હોય, કોઈ પણ હોઈ શકે. એ સમજાવતો અને અત્યંત વિવાદિત JEE મેઇન 2011નો પ્રશ્ન આપણે જોઈએ. બે કણો x અક્ષ પર સમાન કંપ વિસ્તાર A અને કોણીય આવૃત્તિ ઓમેગા સાથે સરળ આવર્ત ગતિ કરે છે. તેમના મધ્યમાન સ્થાનો એકબીજાથી x0 અંતરે રહેલા છે, જ્યાં x0 બરાબર a. જો ગતિ દરમિયાન બે કણો વચ્ચેનું મહત્તમ અંતર x0 + a થાય તો તેમના દોલનોનો કણા તફાવત જણાવો. ઘણા સોલ્યુશન કરનારાઓએ વેઠ ઉતારીને આનો જવાબ π/2 આપેલો છે, પણ તમે જ કહેશો કે ના, એવો ખોટા છે. સમજી લો આપણો x અક્ષ, આ પહેલું દોલક, આ બીજું દોલક. આના પણ કંપ વિસ્તાર એ છે, આનો પણ કંપ વિસ્તાર એ છે. ચાલો, બંને માફ કરજો, બંને સમાન કંપ વિસ્તારથી અને સમાન કોણીય આવૃત્તિથી દોલનો કરે છે. ચાલો, આને હું ઉગમ બિંદુ ગણું છું. કોઈ ક્ષણે આ દોલક એનું સ્થાનાંતર x1 છે અને બીજા દોલકનું એના ગતિપથ પરનું સ્થાનાંતર x2 છે. બરાબર જોતા રહેજો, બરાબર જોતા રહેજો. મને માફ કરજો, બરાબર જોતા રહેજો. આપણે પ્રથમથી જ સંદર્ભ બિંદુ તરીકે મેં પહેલાને લીધું છે. તો આની સાપેક્ષે મારે આનું અંતર મેં x2 બતાવ્યું છે. ક્લિયર? હવે આ બંનેના કેન્દ્રો વચ્ચેનું અંતર શું છે? x0 છે. બંનેના કેન્દ્રો વચ્ચેનું અંતર x0 છે. હવે ધ્યાન આપજો, x2 - x1 શું થશે? તો ઓની સાપેક્ષે પ્રથમ દોલક અહીંયા છે, સેકન્ડ દોલક અહીંયા છે. ઓની સાપેક્ષે પહેલાનું અંતર x1, બીજાનું અંતર x2 છે. તો x2 - x1 એ બે દોલક વચ્ચેનું અંતર થશે. અને આ બે દોલકો વચ્ચેનું મહત્તમ અંતર તમને x0 + a આપેલું છે. બે કણો વચ્ચેનું મહત્તમ અંતર x0 + a આપેલું છે. મતલબ કે x2 - x1 નું મહત્તમ મૂલ્ય x0 + a થવું જોઈએ. ચાલો, તો હું પહેલા કણની સરળ આવર્ત ગતિ માટે ધારી લઉં a sin ઓમેગા t, અને બીજા કણ માટે સંદર્ભ કોને લીધો છે? O ને. તો O થી
આનું ઉગમ બિંદુ કેટલા અંતરે છે? x0. આનું મધ્યમાન સ્થાન કેટલા અંતરે છે? x0. તો x0માં જ કંઈક પ્લસ થશે, કંઈક માઇનસ થશે, પ્લસ થશે, માઇનસ થશે. ખબર પડી? એટલા માટે ઉપરનો દાખલો મૂકેલો કે આ સરળ આવર્ત ગતિનું સમીકરણ આની સાપેક્ષે લખવું હોય તો શું આવશે? x0 પ્લસ ઓર માઇનસ x0 પ્લસ ઓર માઇનસ x0 એ સાઇન ઓમેગા ટી પ્લસ 5. આમાં સાઇન ઓમેગા ટી પ્લસ 5 પ્લસ પણ બનશે, માઇનસ પણ બનશે. એટલે હું ક્યારે બોલું છું x0 પ્લસ ઓર માઇનસ એટલે સરળ આવર્ત ગતિ. તો x0 પ્લસ એ સાઇન ઓમેગા ટી પ્લસ 5. ખબર પડી કેમ આ રીતે સમીકરણ લખ્યું છે મેં? મારે બંને વચ્ચેનું સેપરેશન, સાપેક્ષ અંતર જોઈએ છે. સાપેક્ષ અંતર માટે સંદર્ભ એક જ હોવો જોઈએ. ઓ ચલો, તો x1 અને x2 બંને અંતરો મળી ગયા, તો x2 માઇનસ x1 શોધી કાઢો. તો એ સાઇન ઓમેગા ટી પ્લસ 5 માઇનસ સાઇન ઓમેગા ટી પ્લસ x0. તો 2 cos, બરાબર જોજો, s માઇનસ s 2cs. તો x2 માઇનસ x1 ઇઝ ઇક્વલ ટુ શું આવશે? ચલો તો આવડે ને? પહેલામાં બંને ખૂણાનો સરવાળો ભાગ્યા 2 c માં, અને એસમાં બંનેની બાદબાકી ભાગ્યા 2. તો x2 માઇનસ x1 2a સાઇન થીટા બાય 2 cos 2 ઓમેગા ટી પ્લસ થીટા બાય 2 પ્લસ x0. મેં સાઇનવાળું પદ પહેલાં લખ્યું. વિદ્યાર્થી મિત્રો, અહીંયા x2 માઇનસ x1 પણ સમય સાથે બદલાય છે. આ પદ બતાવે છે કે સાપેક્ષ અંતર સમય સાથે દોલિત થાય છે, બદલાય છે. જ્યારે કોસનું મૂલ્ય મહત્તમ થાય 1, ત્યારે x2 માઇનસ x1 પણ મહત્તમ થાય. તો x2 માઇનસ x1 નું મહત્તમ મૂલ્ય શું થશે? 2a સાઇન થીટા બાય 2 પ્લસ x0. 2a સાઇન થીટા બાય 2 2a સાઇન થીટા બાય 2 પ્લસ x0. કારણ કે કોસ મહત્તમ થાય તો x2 માઇનસ x1 મહત્તમ થાય. આથી આપેલ માહિતી પરથી x2 માઇનસ x1 મેક્સિમમ ઇઝ ઇક્વલ ટુ શું લખાશે? x0 પ્લસ a. ચલો, આનું મહત્તમ મૂલ્ય મૂકી દો, સાદુરૂપ આપો. બરાબર, એ કટ થશે, સાઇન થીટા બાય 2 બરાબર હાફ, તો થીટા બાય 2 બરાબર 30 ડિગ્રી, એટલે કે થીટા બરાબર 60° અથવા પાઈ બાય 3 રેડિયન. ચાલો, તો હવે સ્થિતિ ઉર્જાના બે પ્રોબ્લેમ છે જેને આપણે જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો, સ્મોલ m દળનો એક કણ x અક્ષ પર ઉગમ બિંદુની આસપાસ દોલનો કરે છે. તો તેની સ્થિતિ ઉર્જા u ઓફ x કે x³ અનુસાર બદલાય છે, જ્યાં k અચળાંક છે. જો દોલનનો કંપ વિસ્તાર એ હોય તો આવર્તકાળ એ કંપ વિસ્તાર સાથે કેવી રીતે બદલાશે? અહીંયા બહુ ટેન્શન નહીં લેવાનું કે ભાઈ હાફ kx² આવું સૂત્ર હોય, તમને જે આપ્યું તે લઈ લેવાનું, પણ મૂળભૂત પદોને વળગી લેવાનું. દાખલા તરીકે તમે જાણો જ છો કે સ્થિતિ ઉર્જા u ઓફ x ઇઝ ઇક્વલ ટુ k x³. હવે સ્થિતિ ઉર્જાનું સૂત્ર હાફ m ઓમેગા સ્ક્વેર a સ્ક્વેર સાઇન સ્ક્વેર ઓમેગા ટી, આપણે આવું ભણી ગયા. સાઇનનું મોટામાં મોટું મૂલ્ય 1 લઈએ તો મહત્તમ સ્થિતિ ઉર્જા m ઓમેગા સ્ક્વેર a સ્ક્વેર. અને અહીંયા જો x બરાબર a લઈએ, કંપ વિસ્તાર સ્મોલ a આપેલો છે, બરાબર છે? કંપ વિસ્તાર શું આપેલો છે? સ્મોલ a આપેલો છે. તો m ઓમેગા સ્ક્વેર a સ્ક્વેર ઇઝ પ્રોપોર્શનલ ટુ k a³. આમ ઓમેગા ઇઝ પ્રોપોર્શનલ ટુ અંડર રૂટ a થાય, તો t ઇઝ પ્રોપોર્શનલ ટુ ઓમેગા બરાબર 2 પાઈ બાય t, તો t ઇઝ પ્રોપોર્શનલ ટુ 1 અપોન અંડર રૂટ a થાય. તો મગજને બાજુએ પણ મૂકવું પડે છે. જે ડબલ એડવાન્સમાં પૂછાયેલો આવો ક્વેશ્ચન, તમને જે આપ્યું હોય તેને સ્વીકારી લેવાનું, બરાબર? અને એના પરથી આ દાખલો તમારે ગણવાનો. ચાલો, 4 કિલોગ્રામ દળનો એક પદાર્થ x અક્ષ પર એવી રીતે દોલન કરે છે કે જેથી તેની સ્થિતિ ઉર્જા u ઓફ x ઇઝ ઇક્વલ ટુ 1 માઇનસ કોસ 2x જૂલ અનુસાર બદલાય છે. તો સૂક્ષ્મ દોલનો માટે તેનો કંપ વિસ્તાર શોધો. ચાલો, આપણે f બરાબર માઇનસ du બાય dx સ્થિતિ ઉર્જા આપેલી છે. જ્યારે જ્યારે સ્થિતિ ઉર્જા આપી હોય પહેલાં બળ શોધો અને બળને f બરાબર માઇનસ kx સ્વરૂપમાં લાવો. તો f બરાબર માઇનસ du બાય dx, 4 અચળ બાણ, 1 માઇનસ કોસ 2x નું વિકલન, તો 1 અચળ 0,
કોસનું ડેરિવેટિવ માઇનસ સાઇન, પણ 2x ફરી પાછું વિકલન કરો કારણ કે અહીંયા x જ હોવો જોઈએ. તો -4 × 2 sin 2x, 2xનું વિકલન 2 થાય, -8 sin 2x. સૂક્ષ્મ દોલનો કીધા છે એટલે કે x એ અત્યંત નાનું પદ હોવાથી sin 2x ઇઝ એપ્રોક્સિમેટલી ઇક્વલ ટુ શું થશે 2x. માટે f ઇઝ ઇક્વલ ટુ -8 × 2x -16x. આ સમીકરણને f બરાબર -kx સાથે સરખાવો તો k બરાબર 16 થાય અને k બરાબર m⍵² બરાબર 16. તો ω² બરાબર શું થશે 16/4. તો ω² બરાબર 4. આમ ઓમેગા બરાબર 2 રેડિયન પર સેકન્ડ થશે. તો t બરાબર 2π/ω મતલબ 2π/2. તો t ઇઝ ઇક્વલ ટુ પાઈ સેકન્ડ. ચાલો, તો આજનો છેલ્લો એક્ઝામ્પલ છે. સ્મોલ m દળનો એક કણ સ્મોલ a કંપ વિસ્તાર અને ન્યૂ આવૃત્તિથી v નથી ન્યૂ આવૃત્તિથી સરળ આવર્ત ગતિ કરે છે. તો તેના મધ્યમાન સ્થાનથી કોઈ એક છેડા સુધીની ગતિ દરમિયાન તેની સરેરાશ ગતિ ઉર્જા શોધો. હવે વિદ્યાર્થી મિત્રો, તમને અહીંયા ખબર છે કે y બરાબર 0, y બરાબર +a, y બરાબર -a. મધ્યમાન સ્થાન પાસે વેગ મેક્સિમમ છે a ઓમેગા ± a ઓમેગા. છેડા પાસે 0 છે. તો વિદ્યાર્થી મિત્રો, એક આખું દોલન લેશો ને તો વેગ મહત્તમથી શૂન્યથી પાછું મહત્તમથી પાછું શૂન્યથી પાછું મહત્તમ. આ ઘટના 4 વખત રિપીટ થશે. મહત્તમથી શૂન્ય, શૂન્યથી મહત્તમ 2 વખત થયું, મહત્તમથી શૂન્ય, શૂન્યથી મહત્તમ. હવે તમે 4 વખત રિપીટ થતી ઘટના એનું સરેરાશ ગણો કે એક ઘટનાનું સરેરાશ ગણો, બંને સેમ જ આવે. 4 સરખા પદો 100, 100, 100, 100 એનું સરેરાશ લો 100 જ થશે. એક સરખા પદ જેવું જ થશે. તો y બરાબર 0 થી y બરાબર a માટે ગણો કે પછી એક આખા દોલન માટે સરેરાશ ગણો, સરખું આવશે. તો ગતિ ઉર્જાનું સૂત્ર હતું k ઇઝ ઇક્વલ ટુ હાફ mv² અને v બરાબર મધ્યમાન સ્થાનથી દોલન લીધું છે તો a sin ω t જરૂરી નથી. તો v બરાબર a cos વેગ આનો આ રીતે મળશે. હવે મારે આનું સરેરાશ લખવું છે. તો સરેરાશ કે તો હાફ m⍵² a² આ બધા અચળ પદો છે. તો cos² નું સરેરાશ કેટલું થાય હાફ. કેવી રીતે? તો અગાઉ મેં તમને આ સરેરાશ મૂલ્યો વિશે પણ શીખવેલું છે કે સતત પદોનું સરેરાશ કેવી રીતે લેવાય. તેમ છતાં નેક્સ્ટ સેશનની અંદર તમને આ સરેરાશ વિશે પણ જાણકારી આપીશ. ચાલો, તો સરેરાશ cos² ω t હાફ. તો સાદુરૂપ આપશું તો 1/4 m⍵² a². તો 1/4 m ઓમેગા તો 2π ન્યૂ, અહીંયા એફને બદલે આપણે ન્યૂ લખ્યું છે ફ્રીક્વન્સીને, a². તો એવરેજ k ઇઝ ઇક્વલ ટુ k એવરેજ π² mv² a². તો આ પણ AIEEE મતલબ કે JEE મેઇન 2007નો આ ક્વેશ્ચન હતો. તો વિદ્યાર્થી મિત્રો, નેક્સ્ટ સેશનમાં આપણે સ્પ્રિંગ, એના સરળ આવર્ત દોલન અને સ્પ્રિંગ જેવા ઘણા તંત્રો કે જે સરળ આવર્ત ગતિ ધરાવે છે, તો એવા 11 થી 12 જુદા જુદા યાંત્રિક તંત્રોના સરળ આવર્ત દોલનોનો અભ્યાસ કરીશું. આશા રાખું તમને આ સેશન ગમ્યું હશે. જો ગમ્યું હોય તો લાઈક કરજો અને ન ગમ્યું હોય તો મને કહેજો. ભગવાન તમને ખૂબ યાદશક્તિ આપે, તમારી કારકિર્દી ઉજ્જવળ બનાવે એવા એમની પાસે આશીર્વાદ માગું છું. ગુડ બાય, ટેક કેર, ગોડ બ્લેસ યુ ઇન્ફાઇનાઇટલી.